તો આજથી આપણે જે છે એ વૈદિક મેથ્સના લેક્ચર જે છે એ શરૂ કરી રહ્યા છીએ. વૈદિક મેથ્સ જે છે એની અંદર આપણે ઘણી બધી ટ્રિક્સ શીખીશું. આ ટ્રિક્સ જે છે એના કારણે તમારી કેલ્ક્યુલેશન ગણતરી જે છે એ ખૂબ જ ફાસ્ટ ઝડપી જે છે એ થઈ શકશે. પરંતુ આનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે એ આપણે સમજીએ. વૈદિક મેથ્સનો તમે વ્યવસ્થિત ખૂબ સારી રીતે ઉપયોગ ક્યારે કરી શકશો? ઉપયોગ આનો તમે ખૂબ સારી રીતે ત્યારે જ કરી શકશો જ્યારે તમે આની ખૂબ જ વધારે પ્રેક્ટિસ કરેલી હશે ત્યારે. પ્રેક્ટિસ વગર બધું નકામું છે. કેમ? કારણ કે જો પ્રેક્ટિસ નહીં કરેલી હોય તો શું થશે? તો તમે પરીક્ષાની અંદર જ્યારે બેઠા હશો તો અહીંયા પ્રેશર જ એટલું હશે, મેન્ટલ સ્ટ્રેસ જ એટલું હશે કે તમે આ ટ્રીક જે છે એ બધી યાદ જ નહીં આવે. એક પણ ટ્રીક જે છે અહીંયા યાદ નહીં આવે. ત્યાં તો તમે પોતાની ટ્રેડિશનલ પરંપરાગત રીત જે નિશાળમાં શીખેલા છો એ જ રીતે જે છે એ પાછું જે છે એ શરૂ કરી દેશો. કારણ કે અહીંયા મેન્ટલ સ્ટ્રેસ અને પ્રેશર એ જ એટલું બધું હોય એક્ઝામિનેશન હોલની અંદર કે આપણને આ બધી વસ્તુ યાદ ન આવે. આ બધી વસ્તુ યાદ આવે એની માટે શું કરવું જોઈએ? તો કે તમારે મેક્સિમમ જે છે વધુ અને વધુ જે છે એ પ્રેક્ટિસ કરેલી હોવી જરૂરી છે. હું તમને આની અંદર ઘણી બધી એવી ટ્રિક્સ શીખવાડીશ વૈદિક મેથ્સની અંદર કે જે અંતર્ગત તમે જે છે તમારી કેલ્ક્યુલેશન ગણતરી જે છે એ ચૂટકીની અંદર ફટાફટ સેકન્ડોની અંદર જે છે એ થઈ જાય. તો એ અંતર્ગત આપણે જેટલી પણ વસ્તુ જે છે એ સ્ટાર્ટ કરે. પરંતુ શરત માત્ર એટલી જ છે કે તમારે વધુ અને વધુ જે છે એ પ્રેક્ટિસ કરવી પડશે. કારણ કે પ્રેક્ટિસ નહીં કરો તો શું થશે? અત્યારે તો બધું આવડશે, સારું લાગશે, પરંતુ જ્યારે એક્ઝામિનેશન હોલની અંદર જશો તો એક પણ વસ્તુ જે છે એ યાદ આવશે નહીં. એ યાદ રહે એની માટે પ્રેક્ટિસ કરવી ખાસ જરૂરી છે. તો આપણી સૌથી પહેલી ટ્રીક જે છે એ મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર માટેની ટ્રીક છે. ગુણાકાર માટેની આ જે ટ્રીક જે છે એમાં કઈ રીતનું છે કે યુનિટ ડિજિટનો સમ જે છે એ 10 હોય અને 10 ડિજિટ જે છે એ સેમ હોય. આ શું આખું કહેવા માંગે છે એ સમજીએ. બે આંકડાનો ગમે ત્યારે તમારે ગુણાકાર કરવો છે. બે આંકડાનો ગુણાકાર કરવો છે. પરંતુ બે આંકડાનો ગુણાકાર જે છે એ એવી રીતનો છે કે આ જે એકમનો અંક જે છે એકમનો અંક એનો સરવાળો 10 થાય છે. એકમનો અંક જે છે એનો સરવાળો 10 થાય છે અને દશકનો અંક જે છે એ સેમ છે. તો જો બધાની અંદર એવું છે, અહીંયા એકમનો અંક 1 અને 9 છે તો 1 + 9 કેટલા થાય? તો કે 10 થઈ જાય. અને એકમનો અંક જે છે દશકનો અંક જે છે એ બંનેની અંદર 1 છે. તો ટૂંકમાં શરત શું છે? શરત એ છે કે એકમના જે અંક હોય એકમનો અંક એનો સરવાળો કેવો થવો જોઈએ? એનો સરવાળો 10 થવો જોઈએ. અને દશકનો અંક જે છે દશકનો અંક એ બંનેની અંદર સમાન હોવો જોઈએ. તો જો બધા મેં એવી જ રીતે પસંદ કરેલા છે, બરાબર. તો આવો આપણે જ્યારે આવા દાખલા હોય, બરાબર, તો આનો ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો આવા દાખલાનો ગુણાકાર કરવા માટેની એકદમ સહેલી રીત છે. સૌથી પહેલાં શું કરવાનું કે જે આ એકમનો અંક જે છે એકમનો અંક 1 અને 9 એનો ગુણાકાર કરી નાખવાનો. 1 × 9 તો 1 × 9 કેટલા થાય? તો કે 9 × 1 9 થાય. પરંતુ અહીંયા મેઇન વસ્તુ શું છે કે અહીંયા જે જવાબ આવે ને એ હંમેશા બે અંકમાં મૂકવો જરૂરી છે. તો અહીંયા 9 તો એકલો છે તો 9 એકલો ન ચાલે. એટલે એની આગળ આપણે શું લગાવી દેવાનું? 0 લગાવી દેવાનું. ફરીથી સમજો, 11 × 19 છે, બરાબર. તો શું કરવાનું? પહેલાં આપણે એકમના અંકનો સરવાળો કરવાનો. 9 × 1 9 તો અહીંયા 9 મૂકવાનું. પરંતુ 9 અહીંયા એકલા ન રહી શકે. અહીંયા હંમેશા બે આંકડા હોવા જોઈએ એટલે અહીંયા 0 9 મૂકી દઈશું. 0 9 તો અહીંયા 0 9 આવી ગયું. અને પછી આ 1 જે છે 1 પછી એનો નેક્સ્ટ નંબર કયો છે? 1 પછી નેક્સ્ટ નંબર તો 1 પછી શું આવે? તો કે 2 આવે. તો 2 × 2 અહીંયા એનો ગુણાકાર કરવાનો. તો 2 × 2 અને અહીંયા તો આપણે શું કહેવાય તો કે 0 9 હતા તે. તો આનો જવાબ 209 આવી જશે. અહીંયા મેં જવાબ લખેલા જ છે. ફટાફટ થાય અને વેરિફિકેશન થઈ શકે એટલી માટે, ભૂલ ન થાય એટલી માટે મેં જવાબ લખેલા છે. ફરીથી સમજો, 11 × 19 શરત શું છે? શરત પહેલાં એ છે કે એકમનો અંક જે છે એનો સરવાળો 10 થવો જોઈએ. 10 થાય છે તો કે હા થાય છે. દશકનો અંક જે છે એના બંને અંક કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. તો કે હા, એ શરતનું તો અહીંયા પાલન થાય છે. તો એની માટે શું કરવાનું? પહેલાં આ જે એકમનો અંક જે છે એકમનો અંક એનો સરવાળો કરવાનો. તો 9 × 1 9 અહીંયા 9 મૂકી દેવાનું. પરંતુ અહીંયા એકલા 9 નથી મૂકવાના. અહીંયા બે આંકડા હોવા જોઈએ. તો અહીંયા બીજો આંકડો છે નહીં તો અહીંયા 0 9 મૂકવા પડશે. હવે અહીંયા જે 1 બચ્યો છે 1 નો ગુણાકાર કરવાનો કોને? એની નેક્સ્ટ સંખ્યા રહે, એની આગળની સંખ્યા રહે. તો 1 ની આગળની સંખ્યા છે 2 2 × 2 તો અહીંયા 209 જવાબ આવી ગયો. બીજો એકાદો આપણે જોઈએ. બીજો દાખલો કયો છે? તો કે 12 × 18. પહેલાં આપણે આપણી જે છે એ શરતનું પાલન થઈ છે કે નહીં એ જોઈએ. તો 2 + 8 તો કે હા 10 થઈ જાય છે, રેડી છે. અને 1 1 અહીંયા એકમનો અંક જે છે એ પણ કેવો છે? તો કે સમાન છે. તો હવે આપણે ડાયરેક્ટ આપણી દાખલાની અંદર ઘૂસીએ. તો 12 × 18, બરાબર. તો સૌથી પહેલાં શું કરવાનું? 8 અને 2 આ બેનો આ જે એકમનો અંક જે છે એનો સરવાળો કરવાનો. 8 × 2 કેટલા થાય? 16. જો અહીંયા તો બે અંકની અંદર જ આવે છે તો 0 લગાવવાની જરૂર નથી. 8 × 2 = 16 થઈ ગયા. 8 × 2 = 16. હવે 1 નો ગુણાકાર કરવાનો કોની યારે? એની નેક્સ્ટ આગળની સંખ્યા રહે. 1 પછી કોણ આવે? તો કે 2. 1 × 2 કેટલા થાય? તો 2 × 2 જવાબ આવી ગયો 216. તરત ને તરત જવાબ મળી જાય 216. આગળનો આપણો દાખલો જે છે એ કયો છે? તો કે 13 × 17. 13 × 17. 13 × 17નું આપણે કઈ રીતે કરીશું તો એ જોઈએ. પહેલાં આપણે નિયમ ચેક કરીએ કે 13 × 17, બરાબર. તો શું છે? એકમના અંકનો સરવાળો 10 થવો જોઈએ. તો 3 અને 7. 3 અને 7 કેવા થાય છે? તો કે 10 થાય છે. અને આ જે દશકનો અંક જે છે એ કેવો હોવો જોઈએ? તો કે એ સમાન હોવો જોઈએ. તો કે બરાબર, હા, અહીંયા લાગુ પડે છે. 13 × 17. પહેલાં શું કરવાનું કે આ એકમના અંકનો સરવાળો કરવાનો. 3 × 7. 3 × 7 કેટલા થાય? 21. અહીંયા બે અંક હોવા જોઈએ તો અહીંયા 2 જ છે. અને 1 નો ગુણાકાર કરવાનો કોની? એની નેક્સ્ટ સંખ્યા સાથે. તો કે એની નેક્સ્ટ સંખ્યા છે 2. તો 2 × 2 221. આપણને તરત જવાબ મળી ગયો.
આગળનો બીજો દાખલો જોઈએ, બરાબર. તો કે 14 ગુણ્યા 16. પહેલાં આપણે આપણો નિયમ જે છે એ ચેક કરીએ. એકમના અંકનો સરવાળો 10 હોવો જોઈએ. તો 4 અને 6 કેટલા થાય છે? તો કે 10 થઈ જાય છે. અને દશકનો અંક સમાન હોવો જોઈએ. તો કે હા છે, બરાબર. તો હવે 14 ગુણ્યા આપણે 16 કરીએ, બરાબર. તો સૌથી પહેલાં શું કરવાનું? તો કે આ એકમના અંકનો સરવાળો કરવાનો 4 અને 6નો. 4 અને 6નો સરવાળો કરીએ તો કે 4 અને 6નો ગુણાકાર કરવાનો. 4 અને 6નો ગુણાકાર. તો 4 6 કેટલા થાય? 24. અને 1નો એની નેક્સ્ટ સંખ્યા સાથે 1 ગુણ્યા 2 તો 2 એકુ 2. તો 224 આપણને જવાબ મળી ગયો. હવે આગળનો એની જેવો છે 15 ગુણ્યા 15, બરાબર. તો 15 ગુણ્યા 15, તો એમાં પણ 5 ને 5 10 થાય છે અને 1 જે છે એ સમાન છે. તો આપણે ડાયરેક્ટ અહીંયા કરી નાખીએ. 5નો શું કરવાનો? 5 5 25, બરાબર. તો અહીંયા 25 મૂકી દીધા. અને 1નો એની આગળની સંખ્યા 1 ગુણ્યા 2 તો 2 સાથે એટલે 225 જવાબ મળી ગયો. આવી જ રીતે હવે જો આ તો તમને એવું થાય કે આ તો શું આ ટ્રીક ખાલી એકમાં જ કામ કરે છે? તો કે ના, એવું નથી. આપણે એક સિવાય આલો ફેરવી નાખો, બેમાં જોઈએ. હવે છે 21 ગુણ્યા 29. 21 ગુણ્યા 29. તો આમાં જોઈએ પહેલાં આપણું આ રૂલ જોઈ લઈએ. અહીંયા 1 અને 9, તો 9 વત્તા 1 10 થઈ જાય છે. એકમના અંકનો સરવાળો 10 થાય છે અને દશકનો અંક જે છે એ સમાન છે. તો કે હા, એ નિયમ લાગુ પડે છે. અને 2 અંકની સંખ્યા છે. તો શું કરવાનું? પહેલાં 9 એકુ 9 કરી નાખવાના. આ બંનેનો ગુણાકાર કરવાનો. 9 એકુ 9. એકમના અંકનો ગુણાકાર કરવાનો. 9 એકુ 9. પરંતુ અહીંયા 9 એકલો ન ચાલે. અહીંયા હંમેશા 2 સંખ્યા હોવી જોઈએ. અહીંયા હંમેશા આ નિયમ ખાસ યાદ રાખવાનો છે. અહીંયા હંમેશા 2 સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા તો એક જ છે. તો અહીંયા શું મૂકવું પડે? 0 મૂકવું પડે. હવે 2નો એની નેક્સ્ટ આગળની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો. તો 2ની નેક્સ્ટ સંખ્યા આગળની સંખ્યા કઈ છે? 3. તો 2 તરીકે કેટલા થાય? 6. 609. 609 આપણને જવાબ મળી ગયો. આવી જ રીતે બીજો એકાદો દાખલો જોઈએ કે 22 ગુણ્યા 28. 22 ગુણ્યા 28. પહેલાં આપણે આપણું રૂલ ચેક કરી લઈએ. એકમનો અંક જે છે એનો સરવાળો કેવો થવો જોઈએ? 10. તો 2 વત્તા 8, 2 વત્તા 8 10 થઈ જાય છે. અને દશકનો અંક કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. તો 2 2 એ સમાન છે, બરાબર. તો 22 ગુણ્યા 28, બરાબર. તો સૌથી પહેલાં શું કરવાનું? આ એકમના અંકનો સરવાળો કરવાનો. 8 દુ 16. અહીંયા 2 અંક જ છે તો કંઈ કરવાની જરૂર નથી. 8 દુ 16. અને 2ની એની નેક્સ્ટ સંખ્યા કઈ છે? 3. તો 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 3 કેટલા થાય? 6. તો 616. 616 આપણને જવાબ મળી ગયો. આવી જ રીતે આપણે આગળનો 23 અને 27 જોઈએ, બરાબર. તો આમાં પણ નિયમ જે છે એ લાગુ પડે છે. અહીંયા 3 અને 7 કેટલા થાય? 3 અને 7 10 થાય. અને અહીંયા 2 એ સમાન પણ છે. તો 23 ગુણ્યા 27. તો શું થાય? પહેલાં અહીંયા આ બેનો ગુણાકાર 3 અને 7નો. 7 તરી 21. અને 2નો એની નેક્સ્ટ સંખ્યા તો કે 3. 3 દુ 6. 621 આપણને જવાબ મળી ગયો, બરાબર. આ 24 ગુણ્યા 26, તો એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે 4 અને 6 10 અને 2 2 જે છે એ સમાન છે. તો 4 ગુણ્યા 6 કેટલા થાય? તો કે અહીંયા 24 આપેલા છે. અને 2 પછી એની નેક્સ્ટ સંખ્યા કઈ છે? તો કે 3. 3 દુ 6. અહીંયા આપણને ડાયરેક્ટ 6 મળી જાય છે, બરાબર. આવી જ રીતે 25, બરાબર. તો અહીંયા 5 ને 5 10 અને 2 2, બરાબર. એકમનો અંક જે છે એ સમાન છે. તો 5 5 25. તો અહીંયા 25 આપેલા છે. અને 2ની નેક્સ્ટ સંખ્યા કઈ છે? તો કે 3. 3 દુ 6. એ પણ આપણને મળી જાય છે. એવી રીતે હવે કોકને એમ લાગે કે ભાઈ શું આમ જ કામ કરે છે કે બીજા એકેમાં કામ કરે છે કે નહીં, બરાબર. તો આ 3 વાળો છે, બરાબર. તો કે 39 આપેલું છે, બરાબર. હવે અહીંયા લખેલું નથી. આગળનું જે છે એ કપાઈ ગયું છે. તો કંઈ આપણે એની ડાયરેક્ટ નેક્સ્ટ લઈ લઈએ, બરાબર. કે 32 ગુણ્યા 38. પહેલાં આપણી ટ્રીક જે છે તો 2 અને 8નો સરવાળો તો કે 10 થાય છે. અને એકમનો અંક જે છે એ સમાન છે. તો કે હા, કામ કરે છે. તો શું કરવાનું? એકમના અંકનો ગુણાકાર કરવાનો. 2 ગુણ્યા 8. 2 ગુણ્યા 8 કેટલા થાય? 16. તો કે અહીંયા 16 મૂકી દેવાના. અને 3નો ગુણાકાર કરવાનો કોની? એની નેક્સ્ટ સંખ્યા આવે. 3ની આગળ કોણ આવે? 4. તો 4 તરી 12. તો કે 12 16 જવાબ આવી ગયો. એવી જ રીતે આપણે જો 33 ગુણ્યા 37 કરીએ. 33 ગુણ્યા, તો કે 3 ને 7 પહેલાં તો 10 થાય છે. એટલે કે દશકનો એકમ જે છે એકમનો સરવાળો 10 થાય છે. અને આ જે છે એ અંક કેવો છે? સમાન છે. 3 3 કેવા છે? એ સમાન છે. દશક સમાન હોવો જોઈએ અને એકમનો જે છે એ સરવાળો 10 થવો જોઈએ. તો શું કરવાનું? આનો ગુણાકાર 3 7 21, બરાબર. તો અહીંયા આ 21 આવી ગયા. અને 3નો એની નેક્સ્ટ સંખ્યા આગળની સંખ્યા 4. તો 3 ચોક 12. તો અહીંયા 12 21 જવાબ આવશે. અહીંયા એકડો કપાઈ ગયો છે, બરાબર. એવી જ રીતે જો અહીંયા બીજા પણ આપેલા છે એ તમે તમારી રીતે જોઈ શકો છો. 4 વાળી એક જે છે એ ચેક કરીએ. 4 વાળી, બરાબર. અહીંયા શું છે? 41 અને 49. પહેલાં આપણે એ ચેક કરીએ. એકમના અંકનો સરવાળો 10 થવો જોઈએ. તો એકમનો 1 વત્તા 9. તો 9 અને 1 10 થઈ ગયો. અને દશકનો અંક સમાન હોવો જોઈએ. તો અહીંયા સમાન છે. અને 2 અંકની સંખ્યા હોવી જોઈએ. તો શું કરવાનું? પહેલાં આ બંનેનો ગુણાકાર કરવાનો એકમના અંકનો. તો કે 9 એકુ 9. પરંતુ એ 9 એકલા છે, એકલા ન ચાલે. આગળ 0 મૂકો આપણે. હવે શું છે? અહીંયા 4. 4ની આગળની સંખ્યા કઈ છે? તો કે 4ની આગળની સંખ્યા છે 5. 4 5 20. તો આનો જવાબ શું આવશે? 2009. 2009. તો આવી રીતે તમે સરળતાથી જો અહીંયા લખેલું છે 42 ગુણ્યા 48, બરાબર. તો એ રીતે પણ 8 દુ 16 અને 4 5 20 એવી રીતે તમે કરી શકો. એકાદું 5 વાળું આપણે જે છે એ ચેક કરીએ. 52 ગુણ્યા 58 છે, બરાબર. તો પહેલાં આપણી ટ્રીક કામ કરવાની કે 2 અને 8. 2 અને 8નો સરવાળો તો કે આ 10 થાય છે. તો કે આ થાય છે. અને 5 એકમનો અંક સમાન છે. તો કે 8 દુ 16 અને 5ની આગળનો અંક કયો છે? તો કે 5 6 30, બરાબર. તો એવી રીતે આ આપેલા છે. બીજા પણ અમુક પ્રેક્ટિસ માટે જે છે એ દાખલા આની અંદર આપેલા છે. આની જે PDF જે છે એ પણ તમને ટેલિગ્રામની અંદર જે છે એ મળી જશે. આપણે ડાયરેક્ટ એકાદા મોટા જે છે એ જોઈએ. જેમ કે
95 ગુણ્યા 95 બરાબર આ 95 ગુણ્યા 95 તો પહેલાં આપણો નિયમ કે એકમનો અંક છે 5 + 5 તો કે 10 થાય છે તો કે આ થાય છે અને દશકનો અંક સમાન છે તો કે હા 9 9 બેની અંદર સમાન છે તો નિયમ ડાયરેક્ટ કામ કરી જશે 5 5 25 અને 9 ની પછીની સંખ્યા કઈ છે તો કે 10 9 ગુણ્યા 10 તો 9 દાન 90 90 25 જવાબ આપણને મળી જાય અહીંયા 94 માં પણ ચેક કરી લઈએ કે 94 ગુણ્યા 96 બરાબર તો 6 4 10 થઈ જાય છે અને આ દશકનો અંક જે છે 9 9 એ સમાન છે તો ડાયરેક્ટ 6 ચોક 24 અને 9 ની પછીની સંખ્યા 90 બરાબર તો નાની સંખ્યા હોય મોટી સંખ્યા હોય એનાથી કોઈ ફેર પડતો નથી આપણો નિયમ બધે કામ કરે છે એકવાર ફરીથી નિયમ રિપીટ કરું તો નિયમ કઈ રીતનો હતો પહેલાં તો 2 અંકની સંખ્યા હોવી જોઈએ પહેલી સંખ્યા 2 અંકની હોવી જોઈએ અને નીચેની સંખ્યા પણ 2 અંકની હોવી જોઈએ બંનેનો ગુણાકાર કરવાનો છે તો એની માટેનો નિયમ શું છે કે એકમનો અંક છે આ એકમનો અંક એનો સરવાળો એકમના અંકનો સરવાળો કેવો હોવો જોઈએ તો કે 10 હોવો જોઈએ 4 + 6 10 થઈ છે અને દશકનો અંક જે છે દશકનો અંક એ બધાની અંદર સમાન હોવો જોઈએ તો જવાબમાં શું કરવાનું એકમના અંકનો ગુણાકાર ડાયરેક્ટ અહીંયા મૂકી દેવાનો પરંતુ એ ગુણાકાર હંમેશા 2 અંકમાં હોવો જોઈએ જો એક જ અંકમાં જવાબ આવતો હોય તો આગળ 0 લગાવી દેવાનો અને આ જે સંખ્યા છે દશકનો અંક એનો એની આગળની સંખ્યા જે છે એની હારે ગુણાકાર કરવાનો તો આ આખી ટ્રીક હતી આવી રીતે તમે આગળ વધી શકો છો હવે વૈદિક મેથ્સની અંદર આપણે બીજા નંબરના લેક્ચરની અંદર બીજી ટ્રીક જે છે સ્ક્વેર એન્ડિંગ વિથ 5 એટલે કે એવા કોઈનો સ્ક્વેર કરવો એવા કોઈનો વર્ગ કરવો કે જેનો એકમનો અંક જે છે એ 5 હોય અથવા તો જેનો અંત જે છે જે સંખ્યાનો અંત 5 સાથે થતો હોય એવી સંખ્યાનો આપણે શું કરવાનું સ્ક્વેર કરવાનો એટલે કે વર્ગ કરવાનો આ ટ્રીક ઓલરેડી તમને ખબર જ હશે પરંતુ આ ટ્રીકનો બેઝ શું છે એ આપણે થોડું સમજવાની કોશિશ કરીએ કે 25 ગુણ્યા 25 બરાબર તો આ અંતમાં શું છે 5 છે અને એનો વર્ગ કર્યો 35 ગુણ્યા 35 તો અંતમાં શું છે 5 છે અને એનો આપણે વર્ગ કર્યો તો ઓલરેડી આવા પ્રકારના દાખલા જે છે ને એ આપણે શીખી જ ગયા છીએ ગયા લેક્ચરની અંદર આપણે જે શીખ્યા હતા એ જ વસ્તુ છે એમાં મેં શું કીધું હતું એ જ નિયમનો આમાં પાલન થાય છે એ નિયમમાં મેં શું કીધું હતું કે એકમનો અંક જે છે એનો સરવાળો 10 થવો જોઈએ તો અહીંયા 5 અને 5 સરવાળો કેવો થાય છે 10 થાય છે અને દશકનો અંક સમાન હોવો જોઈએ તો અહીંયા છે સમાન તો એ જ નિયમનો અહીંયા પાલન થાય છે પણ આને ઘણી બધી વાર અલગ રીતે દેખાડવામાં આવતો હોય છે તો આપણે જો અહીંયા જોઈએ કે 35નો વર્ગ એટલે શું તો કે 35 ગુણ્યા 35 તો કે એકમનો અંક સમાન છે તો કે હા સમાન છે અને સોરી એકમનો અંક જે છે એનો સરવાળો 10 થાય છે તો કે આ 5 અને 5 10 થાય છે અને દશકનો અંક કેવો છે સમાન છે એ રીતે પરંતુ આપણે ડાયરેક્ટ ટ્રીક શીખીએ આમાં પણ સેમ એ જ વસ્તુ લાગુ પડે છે 25 ગુણ્યા 25 આનો વર્ગ કરવો હોય તો શું કરવાનું ડાયરેક્ટ આ જે એકમનો અંક જે છે એકમનો અંક એનો વર્ગ કરી નાખવાનો અથવા તો એનો ગુણાકાર કરી નાખવાનો 5 ગુણ્યા 5 કેટલા થાય તો કે 25 અને 2નો ગુણાકાર કરવાનો એની નેક્સ્ટ એટલે કે આગળની સંખ્યા સાથે તો 2 પછી આવે 3 તો 2 તરી 6 બરાબર અહીંયા શું આવી જશે ડાયરેક્ટ જવાબ આવી જશે 625 25નો વર્ગ શું મળશે 625 35નો વર્ગ કરવો હોય તો 35નો વર્ગ કઈ રીતે થશે બરાબર તો કે 35 ગુણ્યા 35 તો પહેલાં 5નો વર્ગ મૂકી દેવાનો 25 5નો વર્ગ મૂકી દેવાનો 25 અને 3 પછી કઈ સંખ્યા આવે તો કે 4 3 અને 3નો 4નો ગુણાકાર કરવાનો 3નો 4નો શું થાય તો કે 4 તરી 12 તો આનો જવાબ આવશે 12 25 45નો ગુણાકાર 45નો વર્ગ કરવો હોય તો શું કરવાનું બરાબર તો 5 છે બરાબર તો 5નો વર્ગ અહીંયા મૂકી દેવાનો પહેલાં 5 25 અને 4 પછી કઈ સંખ્યા આવે તો કે 5 4 અને 5નો ગુણાકાર કરી નાખવાનો 4 અને 5નો ગુણાકાર 4 5 20 20 25 જવાબ મળશે 55નો વર્ગ કરવો છે બરાબર તો શું કરવાનું પહેલાં 5નો વર્ગ મૂકી દેવાનો 25 અને 5 પછી કઈ સંખ્યા આવે તો કે 5 પછી આવે 6 5 અને 6નો ગુણાકાર કરવાનો 5 6 30 તો જવાબ શું આવશે 30 25 65નો વર્ગ કરવો છે બરાબર તો શું કરવાનું કે આ 5 જે છે એનો પહેલા વર્ગ મૂકી દેવાનો 25 55 25 અને 6 પછી કઈ સંખ્યા આવે તો કે 7 7 અને 6નો ગુણાકાર કર 6 7 42 તો આનો જવાબ આવશે 42 25 75નો વર્ગ કરવો છે તો પહેલા 5નો વર્ગ મૂકી દેવાનો અહીંયા 25 અને 7 પછી કઈ સંખ્યા આવે એની નેક્સ્ટ આગળની સંખ્યા તો કે 8 7 અને 8નો ગુણાકાર કરી નાખવાનો 7 8 56 બરાબર તો 56 25 85નો વર્ગ કરવો છે બરાબર 85નો વર્ગ તો પહેલા 5નો વર્ગ મૂકી દેવાનો 55 25 અને 8 પછી કઈ સંખ્યા આવે તો કે 9 9 અને 8નો ગુણાકાર 9 8 72 95નો વર્ગ કરો છે બરાબર તો 5નો વર્ગ પહેલાં 25 અને 9 પછી કઈ સંખ્યા આવે તો કે 10 તો કે 10 9 90 આ કોઈ પણ સંખ્યાની અંદર કામ કરે મેઇન નિયમ શું હતો એ તમારે યાદ રાખવાનું કે સ્ક્વેર એન્ડિંગ વિથ 5 એટલે કે વર્ગ કરવાનો વર્ગ કરો છે સ્ક્વેર કરો છે એવી સંખ્યાનો કે જેનો અંત 5 થી થાય છે અથવા જેનો એકમનો અંક 5 છે કોઈ પણ સંખ્યા જેનો એકમનો અંક 5 હોય અથવા કોઈ પણ સંખ્યા જેનો અંત 5 વડે થાય છે એનો વર્ગ કરવો હોય તો આ ટ્રીકનો ઉપયોગ કરવાનો કઈ ટ્રીક તો કે આ જે વર્ગ કરવો છે બરાબર તો જે એકમનો અંક જે છે 5 એનો વર્ગ અહીંયા 55 25 મૂકી દેવાનો અને આગળનો જે દશકનો અંક જે છે દશકનો અંક એની આગળની સંખ્યા એની નેક્સ્ટ સંખ્યા જે છે એની નેક્સ્ટ સંખ્યા એની વડે આ બંનેનો ગુણાકાર કરવાનો 7 ગુણ્યા 8 આગળ જોઈએ આ જો એવું નહીં કે ખાલી 2 અંકની સંખ્યા હોય 3 અંકની સંખ્યા હોય ને તો પણ ચાલી જાય 3 અંકની સંખ્યા કઈ છે તો કે 105નો વર્ગ 105નો વર્ગ કરવો હોય તો કઈ રીતે કરવાનો તો પહેલાં 5નો વર્ગ અહીંયા મૂકી દેવાનો 5નો વર્ગ શું થાય 25 હવે 10 આગળ કેટલા બચ્યા 10 તો 10ની આગળની સંખ્યા કઈ છે તો કે 10ની આગળની સંખ્યા છે 11 11 અને 10નો ગુણાકાર કરવાનો 11 અને 10નો ગુણાકાર કરવાનો 11 અને 10નો ગુણાકાર કેટલો થાય તો કે 110 તો આ એનો જવાબ આવશે
આગળનો છેલ્લો દાખલો છે 115નો વર્ગ. તો 115નો વર્ગ કરવો હોય તો પહેલાં શું કરવાનું? અહીંયા 5નો વર્ગ મૂકી દેવાનો 25. હવે 11 પછીની સંખ્યા કઈ છે? તો કે 12. 11 ગુણ્યા 12. હવે અહીંયા તમારો પ્રશ્ન થાય કે 11 ગુણ્યા 12 કરતાં મને નથી આવડતું, આ તો પાછી લાંબી પ્રોસેસ થાય. તો અહીંયા વૈદિક મેથ્સનો બીજો નિયમ લાગુ પડે છે કે કોઈ પણ સંખ્યાનો 11 વડે કઈ રીતે ગુણાકાર કરો. તો એ હું ત્યારે શીખવાડીશ. અત્યારે ડાયરેક્ટ કેવું હોય તો ડાયરેક્ટ કહી દઉં, બરાબર. કોઈ પણ સંખ્યાનો 11 વડે ગુણાકાર કરવો હોય તો આજે 1 અને 2 છે ને એને આમ મૂકી દેવાનો, 1 અને 2, અને વચ્ચે એ બેનો સરવાળો મૂકી દેવાનો. 2 અને 1 કેટલા થાય? 3. પણ એ આપણે 11 વાળો નિયમ શીખશું ત્યારે આપણે ડિટેલમાં શીખશું, બરાબર. તો 11 અને 12 નો 132 થાય અને 5નો વર્ગ તો કે 25. આવી રીતે કોઈ પણનો 5 સ્ક્વેર એન્ડિંગ વિથ 5, કોઈ પણ સંખ્યા કે જેનો એકમનો અંક 5 છે અથવા જેનો અંત 5 વડે થાય છે એનો સ્ક્વેર કરવો હોય, એનો વર્ગ કરવો હોય તો આ ટ્રીકનો ઉપયોગ કરી શકાય છે. તો વૈદિક મેથ્સમાં આપણી આગળની ટ્રીક છે મલ્ટિપ્લિકેશન વિથ 11. કોઈ પણ સંખ્યાનો 11 વડે ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરવાનો? કોઈ પણ સંખ્યાનો 11 વડે ગુણાકાર કરવો હોય તો એકદમ સરળ રીત છે, એ આપણે જોઈશું. કોઈ પણ સંખ્યાનો 11 વડે ગુણાકાર કરવો છે તો શું કરવાનું? તો પહેલાં તો એ જે સંખ્યા જે છે 11, બરાબર, એને આમ મૂકી દેવાની, એને આમ, અને વચ્ચે એ બેનો સરવાળો મૂકી દેવાનો. કોઈ પણ 11 સંખ્યા છે, બરાબર, એનો 11 વડે ગુણાકાર કરવો છે તો એનો એકમનો અને દશકનો અંક જે છે આવી રીતે મૂકી દેવાનો, પહેલાં અને છેલ્લા, અને વચ્ચે જે છે એ બેનો સરવાળો મૂકી દેવાનો. તો આ 11 છે, બરાબર, તો આ 1 અને 1, અને વચ્ચે એ બેનો સરવાળો 1 + 1 કેટલા થાય? 2, તો 121 જવાબ આવી. આગળ ઉદાહરણ દ્વારા થોડું વધારે સ્પષ્ટ કરીએ. 11 ગુણ્યા 12, બરાબર, આનો ગુણાકાર કરવો છે તો 11 વડે ગુણાકાર કરવો છે કોનો? તો કે 12નો કરવો છે. તો અહીંયા 12 મૂકી દેવાનો, 12 અહીંયા મૂકી દેવાનો, આવી રીતે 12, અને વચ્ચે શું કરવાનું? વચ્ચે એ બેનો સરવાળો કરવાનો. 1 + 2 કેટલા થાય? તો કે 3, 132 જવાબ આવી જાય. આગળ માની લો કે 11 વડે ગુણાકાર કરવો છે કોનો? તો કે 13નો. તો 1 અને 3 આવી રીતે મૂકી દેવાની, 1 અને 3, વચ્ચે જગ્યા ખાલી રાખવાની. વચ્ચે શું કરવાનું? વચ્ચે એ બેનો સરવાળો કરવાનો. 1 + 3 કેટલા થાય? 4, તો 143 જવાબ આવશે. આગળ જોઈએ કે 11 ગુણ્યા 14, તો કે 11 વડે ગુણાકાર કરવો છે કોનો? તો કે 14નો. તો 14માં 1 અને 4 આવી રીતે મૂકી દેવાનું, 1 અને 4, વચ્ચે શું કરવાનું? વચ્ચે એ બેનો સરવાળો કરવાનો. 4 અને 1 કેટલા થાય? 5, તો કે 154 જવાબ. 11નો માની લો કે 15 વડે ગુણાકાર કરવો છે તો 15માં શું કરવાનું? 15માં 1 અને 5 આવી રીતે મૂકી દેવાનું, 1 અને 5 મૂકી દેવાનું, અને વચ્ચે શું કરવાનું? વચ્ચે આ બેનો સરવાળો, 1 અને 5નો સરવાળો કેટલો થાય? તો કે 6, આવી રીતે 6 મૂકી દેવાનું. પછી 11 અને 16નો સરવાળો કરવો છે, બરાબર, તો 16, 11 અને 16, બરાબર, તો 16માં 1 અને 6 આવી રીતે મૂકી દેવાનું. વચ્ચે શું કરવાનું? વચ્ચે બેનો સરવાળો, 6 અને 1 કેટલા થાય? તો કે 7, 176. એવી રીતે માની લો કે હજી આપણે થોડું આગળ જઈએ. 11નો 17 વડે ગુણાકાર. આગળ આ ટ્રીકની અંદર થોડો ફેરફાર આવશે. જ્યારે વધી આવતી હોય ત્યારે શું કરવાનું એ પણ આપણે જોઈશું. 17 વડે ગુણાકાર કરવો છે 11નો, તો 1 અને 7 આવી રીતે મૂકી દેવાનું, 1 અને 7, અને વચ્ચે શું કરવાનું? તો કે 1 + 7 8, 187 આનો જવાબ આવશે, 187. કોઈ પણનો 11 વડે ગુણાકાર કરવો હોય તો શું કરવાનું? જે સંખ્યા જે છે એને પહેલાં આવી રીતે અલગ અલગ મૂકી દેવાની, અને વચ્ચે જે છે એ એનો સરવાળો મૂકી દેવાનો, વચ્ચે સરવાળો. 11નો 18 વડે ગુણાકાર કરવો છે તો પહેલાં 1 અને 8 મૂકી દેવાના, અને વચ્ચે 1 + 8, બેનો સરવાળો 9, 8 અને 1 કેટલા થાય? તો કે 9, 198 મૂકી દેવાનું, વચ્ચે બેનો સરવાળો મૂકવાનો. 11 + 19, બરાબર, તો 19માં શું કરવાનું? પહેલાં 1 મૂકવાનો, પછી 9 મૂકવાનો, અને હવે શું કરવાનું? તો કે હવે અહીંયા વચ્ચે જે છે એ બેનો ગુણાકાર મૂકવાનો, બેનો સરવાળો મૂકવાનો. ફરીથી 11 ગુણ્યા 19 કરવા છે, બરાબર, તો 19માં 1 અને 9 આવી રીતે મૂકી દેવાનું, અને વચ્ચે શું કરવાનું? વચ્ચે બેનો સરવાળો, તો 9 અને 1નો સરવાળો કેટલો થાય? 10. પણ અહીંયા હવે ખાસ સમજવાનું છે. અહીંયા 10 આપણને શું મળ્યું? અહીંયા આપણને 10 મળ્યું, પણ હવે આ જે 10 જે છે તો અહીંયા 10 નો મૂકી શકાય, કારણ કે વધી પણ આવશે તો અહીંયા એક જ અંક હોવો જોઈએ. આ જે 10 મૂક્યા ને અહીંયા શું હોવું જોઈએ? અહીંયા એક જ અંક હોવો જોઈએ, તો અહીંયા 10 નહીં મૂકી શકાય. અહીંયા આપણે માત્ર 0 મૂકી શકીશું, અને 1 વધી પડશે. ફરીથી સમજો, 11 ગુણ્યા 19 કરવાના છે, પહેલાં 1 અને 9 આવી રીતે મૂકી દેવાના, બરાબર, અને 9 અને 1 કેટલા થાય? 10 થાય, તો 10ની શૂન્ય અને વધી 1 આવી રીતે મૂકવું પડશે, 10ની શૂન્ય અને વધી 1, બરાબર, તો અહીંયા આ 1 અને 1 કેટલા થઈ જાય? 209 એવો જવાબ આવશે. ફરીથી સમજો આખી રીત કે 11નો ગુણાકાર કરવો છે કોની વડે? તો કે 19 વડે. તો 19માં પહેલાં અહીંયા 1 મૂકી દેવાના, અને પછી અહીંયા શું મૂકવાનું? 9 મૂકવાના, 1 અને 9, અને વચ્ચે શું કરવાનું છે? વચ્ચે આપણે બેનો સરવાળો મૂકવાનો છે. તો 9 અને 1નો સરવાળો કેટલો થાય? તો કે 9 અને 1નો સરવાળો થઈ 10, પરંતુ અહીંયા આપણે 10 ના મૂકી શકીએ. કેમ? કારણ કે અહીંયા આપણે એક જ અંક મૂકવાનો છે, અહીંયા આપણે એક જ અંક મૂકવાનો છે. તો 10ની શું મૂકીશું? 10ની શૂન્ય મૂકીશું, અને વધી 1 વધી અહીંયા જતી રહેશે, તો આ 1 વધી આની અંદર એડ થઈ તો કેટલા થઈ જાય? 2 થઈ જાય, તો 209 જવાબ આવી જશે. બીજો આપણે થોડાક જોઈએ એટલે તમને થોડો આઈડિયા આવે. માની લો કે 11 ગુણ્યા 20 છે, 11 ગુણ્યા 20, તો હવે 20નો આપણે 11 વડે ગુણાકાર કરવો છે, તો અહીંયા 2 મૂકવાના અને અહીંયા 0 મૂકવાના. અહીંયા તો 2નો સરવાળો 2 + 0 કેટલા થવાના છે? 2 જ થવાના છે, તો જવાબ શું મળી જશે આપણને? 220 મળી જશે. 11 ગુણ્યા 21, બરાબર, તો 11 ગુણ્યા 21 કરવો હોય તો અહીંયા શું કરવાનું? 2 મૂકવાનું અને અહીંયા 1 મૂકવાનું, તો 2 અને 1 3 થઈ જશે.
આ એક પણ વધીવાળો દાખલો છે. 11 ગુણ્યા 28 જોઈએ, બરાબર. તો 28માં શું કરવાનું? આ 2 અને 8 ને અહીંયા આવી રીતે મૂકવાનું. 2 અને 8, 2 અને 8. હવે 8 અને 2 નો સરવાળો કેટલો થાય? તો કે 8 + 2 થાય 10. તો 10 ની શૂન્ય અહીંયા મૂકવાની, 10 ની શૂન્ય, અને વધી અહીંયા 1 2 ઉપર જવા દેવાનું, 2 ઉપર. તો 2 અને 1 કેટલા થાય? 3. તો જવાબ આવશે 308. આ આખી વસ્તુ જે છે આનો આપણે બીજી રીતે પણ ગુણાકાર કરી શકીએ છીએ, બેલેન્સિંગ રૂલની મદદથી. બેલેન્સિંગ રૂલ જે છે હું તમને આગળના વિડીયો લેક્ચરની અંદર શીખવાડીશ. અત્યારે ખાલી આટલું યાદ રાખો. ફરીથી જોઈએ કે 11 નો 28 વડે ગુણાકાર કરવો છે, તો બરાબર. તો અહીંયા 2 મૂકી દેવાના અને અહીંયા 8 મૂકી દેવાનું. વચ્ચે શું કરવાનું? વચ્ચે બેનો સરવાળો, 2 + 8. 2 + 8 કેટલા થાય? 10. 10 થાય, પરંતુ અહીંયા વચ્ચે તો એક જ અંક આવવો જોઈએ, 10. તો 10 મૂકી શકાશે નહીં, 10 ની ખાલી શૂન્ય આવશે અને વધી 1, વધી 1 અહીંયા જતી રહેશે. 2 અને 1 3, તો 308, 308 જવાબ આવશે. બીજો પણ એક વધીવાળો દાખલો જોઈએ. 11 ગુણ્યા 29, 29, 29. તો 29માં આપણે શું કરવાનું? અહીંયા 2 મૂકી દેવાના અને 9 મૂકી દેવાના, અને વચ્ચે શું કરવાનું છે? વચ્ચે બેનો સરવાળો કરવાનો છે. તો 9 અને 2 કેટલા થાય? તો 9, 10 અને 11. 9 અને 2 કેટલા થાય? તો કે 11 થાય. પરંતુ અહીંયા 11 નો મૂકી શકાય, અહીંયા માત્ર એક જ અંક મૂકવાનો છે. તો અહીંયા 11 નો એકડો આવશે અને વધી 1 આવશે, વધી 1 અહીંયા જતી રહેશે. તો 2 અને 1 319, 319 છે એ આનો જવાબ આવશે. એવી જ રીતે આ જો 11 ગુણ્યા 31, બરાબર. તો હવે આનો જવાબ તો તમે મોઢે આપી દો, 3, 4 અને 1, બરાબર. આવી રીતે 11 ગુણ્યા 32, આ બધા તો હવે તમે ચૂટકીમાં જોઈ અને જે છે એ જવાબ આપી. આપણે એકાદો બીજો જે છે એ વધીવાળો દાખલો જોઈએ. જો 11 ગુણ્યા 37, બરાબર. 11 ગુણ્યા 37. તો 37 નો 11 વડે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા 3 મૂકવા પડશે અને અહીંયા 7 મૂકવા પડશે. અહીંયા 3 અને અહીંયા 7, બરાબર. આપણે ક્રમ એનો જ રાખવાનો. 3 અને 7 કેટલા થાય? 3 + 7, તો કે 3 + 7 થાય 10. પરંતુ અહીંયા 10 નો મૂકી શકાય, અહીંયા એક જ અંક મૂકવો પડે. તો અહીંયા 10 ની શૂન્ય અને વધી 1. તો 3 ને 1 4, 407, 407 જે છે આનો જવાબ આવશે, 407. એવી જ રીતે 11 ગુણ્યા 38, આમાં આ પણ કેવો છે? તો કે વધીવાળો છે. 11 નો ગુણાકાર કરવો છે કોની વડે? 38 વડે. તો 38માં પહેલાં અહીંયા 3 મૂકી દેવાના અને અહીંયા 8 મૂકી દેવાના. વચ્ચે શું કરવાનું? વચ્ચે બેનો સરવાળો મૂકવાનો. તો 8 ને 3 કેટલા થાય? તો 8 ને 2 10 ને 1 11. તો અહીંયા 11. પરંતુ અહીંયા 11 નો મૂકી શકાય, એક જ અંક મૂકવો પડે. તો 11 નો એકડો અને વધી 1. તો 3 ને 1 4, 418. આ બધી વસ્તુ ક્યારે કામ લાગશે? તમે જ્યારે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો ત્યારે. આનો જવાબ કેટલો આવશે? 418. બીજું એકાદો આપણે વધીવાળો જોઈએ. તો કે 11 ગુણ્યા 39. તો 11 નો 39 વડે ગુણાકાર કરવો છે. તો અહીંયા 3 અને 9 મૂકી દેવાનું, 3 અને 9. તો 9 અને 3 કેટલા થાય? અને વચ્ચે શું મૂકવાનું? વચ્ચે સરવાળો મૂકવાનો. 9 અને 3, તો કે 9 ને 3 થાય 12. પરંતુ 12 નો મૂકી શકાય, 12 નો ખાલી બગડો આવશે, વધી 1 આવશે. તો 3 ને 1 4, 429, 429. એવી રીતે 429 જવાબ આવશે. આવી રીતે બીજા પણ અમુક જે છે એ પ્રેક્ટિસ માટે આપેલા છે. આની PDF તમને ટેલિગ્રામમાં મળી જશે. અહીંયા તમે પ્રેક્ટિસ જે છે એ આની કરી શકો છો. તો હવે વેદિક મેથ્સના લેક્ચરની અંદર આજની આપણી આગળની ટ્રીક છે મલ્ટિપ્લિકેશન ઓફ એની 2 ડિજિટ નંબર. કોઈ પણ 2 અંકની સંખ્યા હોય તો એનો ગુણાકાર કઈ રીતે કરો? ઘણા બધા આગળના લેક્ચર જે છે, આગળના લેક્ચર જોયા પછી ઘણા બધાના મગજમાં એવો વિચાર આવતો હશે કે આ બધી ટ્રીક જે છે એ તો અમુક જગ્યાએ જ કામ કરે. જેમ કે કંઈ દર વખતે 11 નો ગુણાકાર તો પૂછવાનો નથી, 11 વડે ગુણાકાર. દર વખતે 5 જેના અંતમાં આવતી હોય એનો વર્ગ પૂછવાનો નથી. દર વખતે એવી સંખ્યા નહીં આવતી હોય કે જેનો સરવાળો જે છે એ 10 થતો હોય અને એક દશકનો અંક સમાન હોય. પરીક્ષામાં તો ગમે એ રીતની ચેલેન્જ આવી શકે, ગમે એ રીતનો દાખલો આવી શકે. તો આ જે મેથડ, આ જે રીત જે છે એ કેવી છે? યુનિવર્સલ છે, સાર્વત્રિક છે. ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ આંકડાની અંદર લાગુ પડશે. પણ શરત શું? શરત એટલે કે મલ્ટિપ્લિકેશન ઓફ એની 2 ડિજિટ નંબર. કોઈ પણ 2 અંકની સંખ્યા હોય, કોઈ પણ 2 અંકની સંખ્યા, એનો ગુણાકાર કઈ રીતે કરો? કોઈ પણ 2 અંકની સંખ્યાનો જ્યારે ગુણાકાર કરવાનો હોય ત્યારે તમને આ રીત, આ ટેકનિક, આ મેથડ ઉપયોગમાં લઈ શકશો. પણ એ મેથડ શીખતા પહેલાં તમે યાદ રાખો, એક ડિઝાઇન યાદ રાખો. એક ડિઝાઇન પહેલાં આમ સીધી લીટી, પછી ચોકડી, પછી આમ ચોકડી અને પાછી સીધી લીટી. આ મેથડ, આ ટેકનિક, આ ડિઝાઇનને તમારે યાદ રાખવાની છે. ફરીથી સમજો. પહેલાં શું? પહેલાં સીધી લીટી, પછી ચોકડી અને પછી પાછી સીધી લીટી. તો આ ડિઝાઇન યાદ રાખવાની છે. ફરીથી સીધી લીટી, ચોકડી અને સીધી લીટી. એવી રીતે યાદ રાખો કે 2 સીધી લીટી છે અને એની અંદર વચ્ચે ચોકડી છે. 2 સીધી લીટી, એની વચ્ચે ચોકડી, 2 સીધી લીટી, એની વચ્ચે ચોકડી. આ ડિઝાઇનથી આપણે આગળ વધવાનું છે. આ ડિઝાઇનનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા 23 અને 45નો ગુણાકાર કરવાનો છે. તો પહેલાં આ 3 આપણે આમાં જો આમાં એ ડિઝાઇનનો ઉપયોગ કરીએ તો પહેલાં આ 2નો ગુણાકાર કરવાનો આવશે, પછી આ ચોકડી એટલે કે આ 2નો ગુણાકાર કરવાનો આવશે અને પછી આ 2નો ગુણાકાર કરવાનો આવશે. ફરીથી એકવાર સમજી લઈએ. પહેલાં આ સીધી લીટી એટલે કે 3 અને 5નો ગુણાકાર કરવાનો આવશે. પછી આમ ચોકડી, ચોકડીનો મતલબ શું? કે પછી આમ આ 2નો 5 વડે ગુણાકાર કરવાનો આવશે અને આ 3 જે છે એનો 4 વડે ગુણાકાર કરવાનો આવશે. અને પછી આમ સીધી લીટી એટલે કે 2નો 4 વડે ગુણાકાર કરવાનો આવશે. ફરીથી સમજીએ. કોઈ પણ 2 અંકની સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો શું? તો કે પહેલાં સીધી લીટી, તો કે પહેલાં 3 અને 5નો ગુણાકાર કરવાનો, પછી ચોકડી મારવાની. ચોકડી એટલે કે આ 2નો 5 વડે અને આ 3નો 4 વડે, આ 2નો 5 વડે અને આ 3નો
4 વડે અને પછી શું તો કે પછી આમ 2નો 4 વડે આવી રીતે. એટલે મેં તમને પહેલાં જ કીધું હતું કે જેટલી વધુ પ્રેક્ટિસ કરશો ત્યારે તમને આવડશે. અત્યારે તમને આ રીતે અઘરી લાગતી હોય કે ભાઈ આટલી બધી વાર થઈ ગઈ, પણ પ્રેક્ટિસ કરશો તો આવડશે. હવે સમજીએ કે પહેલાં 3નો શું કરવાનું, 3નો 5 વડે ગુણાકાર કરવાનો. તો 3 પંચું 15, 15નો 5 વડો વધી 1, વધી અહીંયા મૂકી દઈએ. 3 પંચું 15 અને 5 વડો વધી 1, વધી સાઈડમાં રાખવાની. હવે શું કરવાનું તો કે હવે અહીંયા આ ચોકડી મારવાની. 5 ગુણ્યા 2, 5 દુ કેટલા થાય તો કે 10 થાય અને 4 તરી કેટલા થાય, 4 તરી 12 થાય. એ બેનો સરવાળો કરવાનો છે. એટલે આ બેનો સરવાળો અત્યારે આપણે અલગ અલગ રાખીએ, બરાબર. તો કે આ 10, આ 12 અને આ 1, તો 12 ને 1 13, 13 ને 10 23, 23નો તગડો વધી 2, વધી 2, બરાબર. અને આ 4 દુ કેટલા થાય તો કે 4 દુ 8, 8 ને 2 10. તો જવાબ શું આવશે, 10 35 છે એ જવાબ આવશે. જો અહીં તમે જોઈ શકો છો 10 35 જવાબ છે. ફરીથી આપણે બીજા દાખલાથી થોડું વધારે સારી રીતે સમજવાની કોશિશ કરીએ. 67 ગુણ્યા 18. તો પહેલાં શું કરવાનું તો કે 7 અને 8નો ગુણાકાર કરવાનો. તો કે 7 8 કેટલા થાય, 7 8 થાય 56. તો 56નો 7 8 કેટલા થાય તો કે 56. તો 56નો છગડો મૂકવાનો અને વધી શું કરવાની, વધી 5 મૂકવાની. તો અહીંયા આપણે 6 અહીંયા મૂકી દઈએ અને 5 વધી અહીંયા મૂકીએ. અત્યારે આપણે આ જે છે આ સીધો લીટો એ કર્યો. હવે ચોકડી મારવાની. તો ચોકડીમાં શું કરવાનું, આ બેનો ગુણાકાર કરવાનો. તો કે 6 8 8 6 48 અને 7 એકુ 7. અને હવે આ બધાનો શું કરવાનો, સરવાળો કરવાનો. તો 5 અને 7 કેટલા થાય તો 5 ને 5 10 અને 2 12. 48 અને 12 કેટલા થાય તો કે 48 અને 12 કેટલા થાય તો કે 48 ને 2 50 અને 60. તો આ કેટલા થાય, આનો 60 આવશે, બરાબર. તો 7 8 56નો અહીંયા 6 હતો અને અહીંયા 60 હતા. તો 60નો વળી પાછો અહીંયા 0 મૂકવાનો અને 6 વધીમાં જતી રહેશે, વધીમાં 6. અને હવે અહીંયા આમ સીધું કરવાનું. 6 એકુ 6, 6 અને 6 કેટલા થાય 12. તો જવાબ શું આવશે 1206, 1206 જવાબ આવશે, 1206, બરાબર. મેં કીધું તું પહેલાં જ કે આમાં વધુ ને વધુ શું કરવી પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. અને અત્યારે તો હું તમને શીખવાડું છું એટલે વાર લાગે. ફરીથી 31 ગુણ્યા 29. તો પહેલાં શું કરવાનું, આ લીટો મારવાનો. 9 એકુ 9. આમાં જો વધી ન થતી તો ફટાફટ થઈ જશે. 9 એકુ 9. હવે શું કરવાનું તો કે આપણે આ બેનો ગુણાકાર કરવાનો. આ બેનો ગુણાકાર કરવાનો. તો કે 9 તરી 27 અને 2 એકુ 2. 27 ને 2 કેટલા થાય, 27 ને 2 થાય 29. તો 29માં શું કરવાનું, 29નો નવડો મૂકવાનો અને વધી 2 મૂકવાની. વધી મૂકવાનું ખાસ યાદ રાખવાનું, વધી 2. અને હવે આ સીધી લીટી 3 દુ 6, 3 દુ 6, 6 ને 2 8. તો શું જવાબ આવશે 899 જવાબ આવશે, 899. આગળનો દાખલો છે 54 ગુણ્યા 72. 54 ગુણ્યા 72. તો પહેલાં શું કરવાનું, પહેલાં આ લીટી તો આ બેનો ગુણાકાર કરવાનો. 4 દુ 8. હવે ચોકડી મારવાની, આ ચોકડી, બરાબર. તો શું થાય, 5 દુ 10 થાય અને 7 ચોક 28 થાય. 28 અને 10નો સરવાળો કરવાનો, આ બેનો સરવાળો. તો 28 ને 10 કેટલા થાય તો કે 28 ને 10 થાય 38. તો અહીંયા 38 નથી મૂકવાના, અહીંયા ખાલી આઠડો મૂકવાનો છે, વધી 3, વધી 3, બરાબર. અને હવે આ સીધી લીટી 5 7 કેટલા થાય, 5 7 35, 35માં 3 નાખવાના, 35 ને 3 38, બરાબર. તો 3 888 38 88 જવાબ આવશે, 38 88, બરાબર. જો અહીંયા એ જ આવે છે. ફરીથી આપણે આગળનો દાખલો જોઈએ કે 88 ગુણ્યા 14. તો શું કરવાનું, પહેલાં આ સીધો લીટો મારવાનો, સીધો લીટો. 8 ચોક 32. તો અહીંયા 32 નથી મૂકવાના, ખાલી બગડો મૂકવાનો, વધી 3 આવશે, વધી 3. હવે પાછો આમ આડો આ ચોકડી મારવાની. તો આ 8 જે છે 8 એનો 4 આવે, 8 ચોક કેટલા થાય 32 થાય. અને આ 8 જે છે એનો આ એક સાથે 8 એકુ કેટલા થાય 8. હવે આ બધાયનો સરવાળો કરવાનો. 32 ને 8 તો કે 32 ને 8 થાય 40. 40 વત્તા 3 કેટલા થાય તો કે 43. 43નો તગડો વધી 4, વધી 4. અને હવે આ 8 અને 1નો આ સીધો લીટો 8 એકુ 8, 8 અને 4 તો કે 12. 12 32 જે છે એ જવાબ આવશે, 12 32. જો અહીં આપેલું છે 12 32. આ અહીંયા જે છે એ ટ્રેડિશનલ પરંપરાગત રીત પણ આપેલી છે, પરંતુ અહીંયા એટલો ટાઈમ હોતો નથી કે ભાઈ આ બહેનોનો સરવાળો કરીને ઓનલાઈન કરીને, બરાબર. હવે આપણે આગળનો દાખલો જોઈએ 26 ગુણ્યા 37. 26 અને 37 એનું જોઈએ. તો પહેલાં શું કરવાનું, આ બેનો ગુણાકાર કરવાનો. 6 7 42. તો કે 42નો બગડો વધી 4. હવે ચોકડી મારવાની, આમ તો કે 7 દુ 14 અને ફરી આમ 6 તરી તો કે 6 તરી 18. હવે આ બધાનો 14 ને 4 18, 18 ને 18 36, બરાબર. તો અહીંયા 36 નથી મૂકવાનો, 36નો છગડો વધી 3. હવે આ બેનો 3 દુ 6, 3 દુ 6, 6 3 9, તો 962 962 જવાબ જે છે એ આવશે, બરાબર. આગળનો જોઈએ 49 ગુણ્યા 63. 49 અને 63. તો પહેલાં શું કરવાનું, આ બેનો ગુણાકાર. 9 તરી 27, 9 તરી 27, બરાબર. 9 તરી 27. તો શું 27 નથી મૂકવાના, ખાલી સાતડો મૂકવાનો, વધી 2 આવશે, 9 તરી 27. 27નો સાતડો વધી 2. હવે આપણે આનો ગુણાકાર 4 તરી 12 અને આનો ગુણાકાર 9 6 54, 9 6 54, બરાબર. તો 54 અને 2, હવે આ બધાનો સરવાળો 54 ને 2 તો કે 56, 56 ને 12 તો 56 ને 2 58, 58 ને 10 તો કે 68, 58 ને 10 કેટલા થાય 68. તો 68માંથી આપણે શું કરવાનું, અહીંયા આઠડો મૂકવાનો અને વધી 6 મૂકવાની. હવે આ સીધો લીટો 6 ચોક 24, 24 ને 6 તો કે 24 ને 6 30, 3087, 3087 જવાબ આવશે, 3087, બરાબર. અહીંયા જો મેં જવાબ લખીને રાખેલા છે જેટલી વેરીફાઈ પણ થઈ જાય કે ભાઈ ખોટી રીત નથી ને.
આગળ જોઈએ આગળનો દાખલો 75 ગુણ્યા 21. તો અહીંયા શું કરવાનું? આ બેનો ગુણાકાર, તો કે 5 એકુ 5. આમાં તો વધી ન થતી તો હારામાં હારું 5 એકુ 5. હવે આ 7 એકુ 7 અને 5 દુ 10, 5 દુ 10, તો 10 ને 7 17, 17 નો 7 વધી 1. હવે પાછો આમ સીધો લીધો, 7 દુ 14, 14 ને 1 તો કે 15, 15 75 જવાબ આવશે 15 75. આગળ જોઈએ 34 ગુણ્યા 68. તો 34 ગુણ્યા 68 પહેલાં શું કરવાનું? તો કે આ બેનો ગુણાકાર, 8 ચોક 32, તો 32નો ખાલી બગડો મૂકવાનો, અહીંયા 3 મૂકવાના. પછી શું કરવાનું? આમ લીટો મારવાનો, 8 તરી 24, પછી આમ લીટો મારવાનો, 6 ચોક 24, 8 તરી 24 અને 6 ચોક 24, બરાબર. તો હવે આ બધાનો સરવાળો 24 ને 24 તો કે 48, 48 ને 3 તો કે 48 ને 2 50 અને 51. તો અહીંયા 51 નથી મૂકવાના, ખાલી 51 નો એકડો અને વધી 5, વધી 5. હવે આ બેનો ગુણાકાર, 6 તરી 18, 18 ને 5 તો કે 18 ને 2 20 અને 3 23, તો કે 23 12 જવાબ આવશે. 2 3 1 2, 23 12, 23 12. 1 મિનિટ, અહીંયા જવાબ અલગ આવતો લાગે છે. આનો જવાબ જે છે એ 23 12 જ આવશે, 23 12, બરાબર. તો અહીંયા જવાબ લખવામાં જે છે એ મિસ્ટેક થઈ લાગે છે. અહીંયા જો 23 12 લખેલો છે, 23 12. આગળનો પણ એક દાખલો જોઈ લઈએ કે 92 ગુણ્યા 17, 92 ગુણ્યા 17. તો પહેલાં શું કરવાનું? આ બેનો ગુણાકાર, 2 ગુણ્યા 7, 2 સત્તા કેટલા થાય? 14, 14નો ચોગડો વધી 1. હવે આમ ચોકડી મારવાનું, 9 સત્તા તો કે 9 સત્તા 63. હવે આ બેની ચોકડી, 2 એકુ 2. જો અહીંયા તો હું આ બધું લખું છું, બરાબર. તમે મનમાં પણ આનો સરવાળો કરી નાખવાનો કે 2 ને 1 3, 63 ને 3 તો કે 66, 66નો ડાયરેક્ટ છગડો વધી 6, બરાબર. અહીંયા માં તમને શીખવાડવાનું છે એટલે હું બધી પ્રોસેસ જે છે એ કરું છું. તમે તો ફટાફટ પણ કરી શકો છો. ફરીથી કરીએ, 2 ગુણ્યા 7 તો 2 સત્તા 14નો ચોગડો વધી 1. પછી આ 9 સત્તું તો કે 63 અને આ 2 એકુ 2 તો કે 2 ને 1 3, 63 ને 3 તો કે 66, 66નો છગડો વધી 6, વળી આમ 9 એકુ 9, 9 6 તો કે 9 ને 1 10 ને 15, 15 64 જવાબ આવશે, 15 64, બરાબર. તો આવી રીતે તમે દાખલા જે છે એ ગણી શકો છો. હજી પણ એકાદો લાસ્ટ દાખલો જે છે આપણે જોઈ લઈએ. 58 અને 25, 58 અને 25. તો પહેલાં શું કરવાનું? આ 8 અને 5નો ગુણાકાર કરવાનો, 8 અને 5. તો 8 પંચું કેટલા થાય? તો કે 8 પંચું 40, 40 ની 0 વધી 4. હવે આ બેનો ગુણાકાર, 55 25 અને આ બેનો 8 દુ 16 તો કે 16 ને 4 20, 20 અને 25 કેટલા થાય? તો કે 20 ને 40 અને 45. અહીંયા 45 નથી મૂકવાનો, 45નો ખાલી 5 વધી 4. હવે આ બેનો ગુણાકાર, 5 દુ 10, 10 ને 4 14. તો જવાબ શું આવશે? 14 50 જવાબ આવશે, 14 50. અહીંયા તમે જોઈ શકો છો. આવો જ આપણે બીજો દાખલો જોઈએ, 86 ગુણ્યા 31, બરાબર. તો પહેલાં શું કરવાનું? આ 6 એકુ 6 કરી નાખવાનું. હવે આ બેનો ગુણાકાર, 8 એકુ 8 અને 6 તરી 18, 18 અને 8 કેટલા થાય? તો કે 18 ને 2 20 અને 6 26, 26નો છગડો વધી 2. હવે આ બેનો ગુણાકાર, 8 તરી 24, 24 ને 2 તો કે 26, 2 666, 26 66 જવાબ જે છે એ આવશે, બરાબર. તો આવી રીતે તમે બીજા પણ ઘણા બધા દાખલા ગણી શકો છો. આમાં બીજા પણ દાખલા આપેલા છે. આની PDF તમને મળી જશે. પ્રેક્ટિસ તમે તમારી જાતે કરશો. જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલો તમારો હાથ બેસશે અને એટલું તમને જે છે એ આ ઉપયોગમાં આવશે. બાકી કંઈ વાંધો હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. હવે આગળની આપણી જે મેથડ જે છે એ મલ્ટિપ્લિકેશન વિથ 5. કોઈ પણ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવો હોય તો ઝડપથી કઈ રીતે કરો? કોઈ પણ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવો હોય તો ઝડપથી કઈ રીતે કરો? તમને યુટ્યુબમાં ઘણા બધા વિડીયો પણ મળશે કે જેમાં ડાયરેક્ટ 5 વડે ગુણાકાર શીખવાડતા છે, પરંતુ એની પાછળનું લોજિક શું છે એ પહેલાં આપણે સમજીશું. હું પહેલાં તમને લોજિક સમજાવીશ, બરાબર. 37 ગુણ્યા 5, 37 ગુણ્યા 5. તો આનો ગુણાકાર કરવો છે, બરાબર. તો કઈ રીતે કરો? હવે સમજો કે 37 ગુણ્યા 5 છે. શું હું આને આવી રીતે લખી શકું કે 37 ગુણ્યા 10/2, 10/2, 37 ગુણ્યા 10/? અમુક લોકોને એવું લાગશે કે ના ના આવું ન લખી શકે, પરંતુ જેમને થોડું ઘણું ગણિત આવડતું હશે એને ખબર પડી ગઈ છે કે હા આવી રીતે પણ લખી શકે. આ 5 હતા ને, 5ની બદલે મેં 10/2 મૂક્યું. તો 5ની બદલે 10/2 મૂક્યું તો શું કંઈ ફેર પડ્યો? તો કે ના, નો ફેર પડ્યો. અમુકને એવું લાગે કે હા ફેર પડ્યો, પરંતુ શું છે સમજો, 10/2 આનો આપણે જવાબ લાવશું તો 2 પંચું 10, બરાબર. તો જવાબ તો મેઇન તો આ જ આવશે, આપણને પાછું તો આનું આ જ મળી જવાનું છે. એટલે ઇન શોર્ટ આપણે 37 ગુણ્યા 5 કરીએ કે 37 ગુણ્યા 10/2 કરીએ, બેયનો જવાબ તો આપણને શું મળવાનો છે? એક જ મળવાનો છે. બેયનો જવાબ એક જ મળવાનો છે. જો તમને આ વસ્તુ ખબર પડી હોય તો તમને આઈડિયા આવી જશે. તો હવે આપણે આ 37 ગુણ્યા 5 કરવાના છે ને એ નહીં કરીએ, એની બદલે શું કરીશું? એની બદલે આપણે કરીશું 37 ગુણ્યા 10/2. તો આ તો એકદમ સહેલું. 37 ગુણ્યા 10 કેટલા થાય? તો 37 ગુણ્યા 10 થાય 370 અને એને ભાગ્યા 2. કોઈ પણને ભાગ્યા 2 કરવા હોય તો એનું શું કરી નાખવાનું? અડધા કરી નાખવાના. કોઈ પણને ભાગ્યા 2 કરવા હોય તો શું કરવાનું? એનું અડધું કરી નાખવાનું. તો કે હવે 370 ભાગ્યા 2, તો 370ના અડધા કેટલા થાય? 300ના અડધા થાય 150 અને 70ના અડધા થાય 35, બરાબર. તો આ જવાબ આવી ગયો 5 8 1 185 185. આ આખી ટ્રીક છે. ટ્રીકની પાછળનું લોજિક પણ મેં તમને સમજાવી દીધું. અથવા માની લો કે કોઈને લોજિક નથી ખબર પડતી તો શું કરવાનું? તો એકદમ સહેલી રીત, 37 ગુણ્યા 5.
37 ગુણ્યા 5 કોઈ પણનો 5 વડે ગુણાકાર કરવો છે તો જે સંખ્યા જે છે એની પાછળ 0 મૂકી દેવાના અને એના અડધા કરી નાખવાના. ફરીથી સમજો, લોજિક બોજિક કંઈ નથી સમજવું, ડાયરેક્ટ ટૂંકો મારો છે, ડાયરેક્ટ ટ્રીક સમજવી છે. તો શું કરવાનું, કોઈ પણ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવો છે, ફોર એક્ઝામ્પલ 47 ગુણ્યા 5, તો શું કરવાનું, જે સંખ્યા જે છે 47 એની પાછળ 0 મૂકી દેવાનું અને એના અડધા કરી નાખવાના, એટલે કે એને 2 વડે ભાગી નાખવાના. કોઈ પણ સંખ્યા હોય, માની લો કે 68 ને 5 વડે ગુણાકાર કરવો છે તો આ 68 એની પાછળ 0 મૂકી દેવાનો અને એને શું કરી નાખવાનું, એને 2 વડે ભાગી નાખવાના, એટલે કે એને અડધા કરી નાખવાના. એની પાછળનું લોજિક મેં તમને સમજાવી દીધું. ફરીથી એક બીજો આપણે દાખલો જોઈએ અને એમાં હું તમને લોજિક પણ સમજાવું અને દાખલો જે છે એ પણ સમજીએ. ફોર એક્ઝામ્પલ સમજીએ કે 42 ગુણ્યા 5 છે, 42 ગુણ્યા 5. તો આને આપણે શું કરી શકીએ કે 42 ગુણ્યા 5 ને શું લખી શકીએ, 10/2 લખી શકીએ. તો 42 ગુણ્યા 10 કેટલા થાય, તો કે 420, 420 અને ભાગ્યા 2, તો 420ના અડધા. તો 420ના અડધા કેટલા થાય, 21 દુ 42, તો કે 21 એટલે કે 210 થાય. બરાબર, આ મેં તમને લોજિકથી સમજાવ્યું. કોઈ એમ કે લોજિક ના સમજવું, અહીંયા એટલો ટાઈમ ન હોય મારે ઓલું પહેલું, બરાબર. તો 42 ગુણ્યા 5 શું કરવાનું, કોઈ પણનો 5 વડે ગુણાકાર કરવો છે તો 42 છે, જે કોઈ પણ સંખ્યા હોય એની પાછળ શું કરવાનું, 0 મૂકી દેવાના. આ જે 42 જે કોઈ પણ સંખ્યાને 5 વડે ગુણાકાર કરવા છે તો એ સંખ્યા પાછળ 0 મૂકી દેવાના અને એના અડધા કરી નાખવાના, એટલે કે છેદમાં 2 મૂકી દેવાના. તો કે 42 420 જે છે તો 21 દુ 42 એટલે કે 210. અમુક એવા હોય કે 420 ભાગ્યા 2, બરાબર. કોક એવા હોય કે એમ કે ના મને તો આ 420ના અડધાય નથી આવડતા, કે 420ના અડધા જ મને નથી આવડતા. તો શું કરવાનું, તો પણ 200 છે. 400ના અડધા તો આવડે છે ને, 400ના અડધા કેટલા થાય, તો કે 200 અને 20 ઉપરના 20ના અડધા કેટલા થાય, તો કે 10, બરાબર. તો 210 જવાબ આવી જાય. તો આવી રીતે પણ આગળ વધી છે. હવે આપણે ડાયરેક્ટ જે છે એ ટ્રીક વડે જ આગળ વધીશું. માની લો કે 53 ગુણ્યા 5 કરવા છે, 53 ગુણ્યા 5. તો શું કરવાનું, 53 જે છે એની પાછળ 0 મૂકી દેવાનો અને એના અડધા કરી નાખવાના. 53ની પાછળ 0 મૂકી દેવાનો એટલે કે 530 અને એને શું કરી નાખવાના, અડધા કરી નાખવાના. 530ના અડધા માની લો કે કોઈ એમ કે મને નથી આવડતા, તો શું કરવાનું, પહેલાં 500ના અડધા કરી નાખવાના. 500ના અડધા કેટલા થાય, તો કે 250 અને 30ના અડધા કેટલા થાય, તો કે 30ના અડધા થાય 15, 5 6 અને 2 કેટલો, 265 જવાબ આવશે. બરાબર, અહીંયા જ આવે છે. બીજો એકાદો દાખલો જોઈએ. 68 ગુણ્યા 5, બરાબર. 68 ગુણ્યા 5. તો 68નો 5 વડે ગુણાકાર કરવું છે તો શું કરવાનું, 68ની પાછળ 0 મૂકી દેવાના અને એના અડધા કરી નાખવાના, એટલે કે એને ભાગ્યા 2. તો હવે 680 એના અડધા નથી આવડતા, બરાબર. તો શું કરવાનું, પહેલાં 600ના અડધા કરી નાખવાનો. 600ના અડધા થાય 300 અને ઉપરના 80ના અડધા કેટલા થાય, તો કે 40, તો કે 340. આ બેનો સરવાળો કરી નાખવાનો, 340 જવાબ મળી જશે આપણને. હવે માની લો કે 77 ગુણ્યા 5 કરવા છે, 77 ગુણ્યા 5. તો શું કરવાનું, 77 એની પાછળ 0 મૂકી દેવાનું. કોઈ પણ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવો હોય તો એ સંખ્યા પાછળ 0 મૂકી દેવાના અને એના અડધા કરી નાખવાના. એના શું કરી નાખવાના, અડધા કરી નાખવાના. 770 ભાગ્યા 2, 770ના અડધા કરવાના, 770ના અડધા. માની લો કે નથી આવડતા તો પહેલાં 700ના અડધા કરવાના. 700ના અડધા કેટલા થાય, તો કે 350 અને ઉપરના 70ના અડધા કેટલા થાય, તો કે 35 દુ 70 એટલે કે 35, તો કે 5 8 અને 3 385 385 જવાબ આવશે. તો આવી રીતે તમે ફટાફટ જે છે એ દાખલા ગણી શકો છો. મેં કીધું હતું કે આમાં તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડશે, કારણ કે પરીક્ષામાં તો જ યાદ આવશે. 89 89નો 5 વડે ગુણાકાર કરવો છે તો શું કરવાનું, 89ની પાછળ 0 મૂકી દેવાનું, 89ની પાછળ 0 મૂકી દેવાનું અને આના અડધા કરી નાખવાના. આના શું કરી નાખવાના, આના અડધા કરી નાખવાના. 890ના અડધા કરવાના. 890ના અડધા નથી આવડતા તો પહેલાં 800ના અડધા કરો. 800ના અડધા કેટલા થાય, તો કે 400. 90ના અડધા કેટલા થાય, તો કે 90ના અડધા થાય 45. 90ના અડધા શું થાય, 45. 445 જવાબ આવશે, 445. બીજો એકાદો દાખલો જોઈએ કે 96 ગુણ્યા 5 કરીએ. 96 ગુણ્યા 5 તો શું કરવાનું, 96 ને 5 વડે ગુણાકાર કરવાનો છે તો 96ની પાછળ શું કરવાનું, 96ની પાછળ 0 લગાવી દેવાનો. 96ની પાછળ 0 અને આના શું કરી નાખવાના, આના અડધા કરી નાખવાના. કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગવા એનો મતલબ જ એ થાય કે એના અડધા કરવા. કોઈ પણ સંખ્યાને ના અડધા કરવા એટલે કે એને 2 વડે ભાગવા. તો અડધા, બરાબર. તો હવે 960 તો 96ના અડધા કરી નાખવાના. 480 96ના અડધા કેટલા થાય, તો કે 48 48 દુ 96 થાય, 48 દુ 96 થાય, 48 દુ 96, તો 480 જવાબ આવશે. અમુક મહાનુભાવીઓ હોય, બરાબર, કે મહાન વ્યક્તિઓ કે મને ભાઈ 96ના અડધા નથી આવડતા, કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. 96ના અડધા નથી આવડતા તો કે 900ના અડધા કરો. 900ના અડધા તો આવડે છે ને, 900ના અડધા થાય 450, બરાબર, 450 અને ઉપરના 60ના અડધા કરો. ઉપરના 60ના અડધા થાય 30, બરાબર. તો હવે તો જવાબ આવી ગયો ને, 5 ને 3 8 4 480. ગમે એનો આવડતો હોય, ગમે એ રીતે તમે જે છે એ સામ દામ દંડ ભેદ ગમે એમ રીતે આપણે જવાબ સુધી જે છે પહોંચવાનું છે. મોટી સંખ્યા હોય તો શું કરવાનું, 107 ને 5 વડે ગુણવા છે. 107 ગુણ્યા 5 નિયમ એ જ રહેશે. 107 જે છે પાછળ 0 લગાવી દેવાનું, તો 10 70 થઈ ગયા અને આના અડધા કરી નાખવાના. 1070 આના અડધા કરવાના. આના અડધા નથી આવડતા, શું કરવાનું, 1070 આના અડધા નથી આવડતા તો શું કરવાનું, પહેલાં 1000ના અડધા કરો. 1000ના અડધા તો આવડે કે નહીં, 1000ના અડધા એકદમ સહેલું, 500
આને ઘણી બધી વાર તમારે પૈસાની રીતે પણ વિચારવાનું. માની લો કે તમારે 1000 રૂપિયા જે છે 2 જણા વચ્ચે ભાગ પાડો છે, તો બેયના ભાગે કેવા આવશે? 500 500. ઉપરના 70, તો કે એના અડધા કરવી તો 35, બરાબર. તો 500 અને 35, તો જવાબ શું આવશે? 535, બરાબર. આવી રીતે તમે જવાબ મેળવી શકો છો. આગળ માની લો કે 118 ગુણ્યા 5 કરવા છે. 118, તો શું કરવાનું? 118ની પાછળ 0 લગાવી દેવાનું અને એના અડધા કરી નાખવાના, એટલે કે 2 વડે ભાગવાના. 118 એની પાછળ 0 લગાવી દેવાનું અને 2 વડે ભાગવાના. તો હવે 1180ના અડધા કરવા છે, તો શું કરે? આવડતા હોય તો ડાયરેક્ટ કરી નાખાય, નથી આવડતા તો પહેલાં 1000ના અડધા કરો. 1000ના અડધા કેટલા થાય? તો કે 500. હવે ઉપરના 1000 ઉપર કેટલા છે? તો કે 180. 180ના અડધા કરો, તો 180ના અડધા કેટલા થાય? તો કે 90. 9 દુ 18 થાય, 90 અને 90 જે છે 180 થાય. તો આ બેનો સરવાળો કરો, 590 જવાબ આપણને મળી ગયો. 590, બરાબર. આગળનો બીજો એકાદો દાખલો જોઈએ. માની લો કે 129ને 5 વડે ગુણવા છે. 129, 129, 129. તો શું કરવાનું? 129ની પાછળ 0 લગાવી દેવાનું. 129ની પાછળ 0 લગાવી દેવાનું અને એના અડધા કરી નાખવાના. એના અડધા કરવાના. તો 1290. હવે 1290ના અડધા કરવાના. 1290ના અડધા નથી આવડતા? 1000ના અડધા કરો પહેલાં. 1000ના અડધા કેટલા થાય? તો કે 500. 1000ના અડધા કેટલા થાય? 500. હવે બીજા 290ના અડધા કરો. માની લો કે 290ના અડધા નથી આવડતા. 290ના અડધા નથી આવડતા, તો 200ના અડધા કરો. 200ના અડધા કેટલા થાય? તો કે 100. ઉપરના 90ના અડધા કરો. ઉપરના 90ના અડધા કેટલા થાય? તો કે 45, બરાબર. તો 500 અને 600 અને 45, 645 જવાબ. આવી રીતે આપણે ટુકડામાં વિભાજિત કરી અને પણ જે દાખલો જે છે ગણી શકીએ છીએ. ફરીથી જોઈએ, બરાબર. 129ને 5 વડે ગુણવા છે, તો શું કરવાનું? 129, 129, પાછળ 0 લગાવી દેવાનું અને આના અડધા કરી નાખવાના. આના અડધા કરવા માટે છેદમાં 2 મૂકવાના, આના અડધા કરવા માટે, બરાબર. હવે જો અહીંયા ભાગાકાર કરવા નથી બેસવાનું, આપણે મૌખિક જ કરવાનું બધું. હવે 1290ના અડધા કરવાના. 1290ના અડધા નથી આવડતા, તો પહેલાં 1000ના અડધા કરો, બરાબર. આ જે 1290 જે છે, તો આને આ 1290, બરાબર. તો આને આપણે આવી રીતે લખી શકીએ કે 1000 ઉપરના 200 અને ઉપરના 90. તમારે કોઈને પૈસાની લેતી દીતી કરવાની હોય ત્યાં તમે આવી જ રીતે કરો ને. તમે મોટા અમુક લોકો હોય ને જે ભણેલા ન હોય પણ ગણેલા હોય, તો એ તમે જોજો, એ આવી જ રીતે અડધા કરશે, બરાબર. 1290ના ડાયરેક્ટ અડધા નથી આવડતા, તો પહેલાં 1000ના અડધા કરો. 1000ના અડધા કેટલા થાય? તો કે 500. પછી 200ના અડધા કરો. 200ના અડધા કેટલા થાય? તો કે 100. પછી 90ના અડધા કરો, તો કે કેટલા થાય? 45. 500 અને 600, 645, બરાબર. આવી રીતે આગળ વધી શકો છો. માની લો કે 134 ગુણ્યા 5 કરવા છે. 134, 134. શું કરવાનું? 134ની પાછળ 0 લગાવી દેવાનું અને છેદમાં 2 એના અડધા કરી નાખવાના. 134ની પાછળ 0 લગાવવાનું, એના અડધા કરવાના. તો 1340ના અડધા કરવાના છે. 1340ના અડધા કરવાના છે. માની લો કે 1340ના અડધા નથી આવડતા, બરાબર. તો પહેલાં 1000ના અડધા કરવાના. 1000ના અડધા કેટલા થાય? 500. પછી ઉપર કેટલા બચ્યા? 340. તો હવે 340ના અડધા કરવાના. તો 340ના 17 દુ 34 થાય. 17 દુ 34, બરાબર. તો 170 ડાયરેક્ટ જ થઈ ગયું 170. તો 0, 7 અને 5 અને 1, 670. માની લો કે કોઈ 340ના અડધા પણ નથી આવડતા. 340ના અડધા પણ નથી આવડતા, તો પહેલાં 300ના અડધા કરી નાખવાના, 150, અને ઉપરના 40ના અડધા કરવાના, 20, બરાબર. આવી રીતે આગળ વધો. ફરીથી હું તમને ટ્રિક સમજાવી દઉં કે કોઈ પણ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવો છે. કોઈ પણ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવો છે, તો શું કરવાનું? તો એ જે સંખ્યા જે છે, એ જે સંખ્યા, એની પાછળ 0 લગાવી દેવાનું. એની પાછળ 0 લગાવી દેવાનું અને પછી શું કરવાનું? એને 2 વડે ભાગવાના, એટલે કે એને અડધા કરવાના. ફરીથી સમજો, કોઈ પણ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવો હોય, તો એ સંખ્યા પાછળ 0 લગાવી દો અને એના અડધા કરી નાખો. કોઈ પણ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવો હોય, તો એની પાછળ 0 લગાવી દો અને એના અડધા કરી નાખો, એટલે કે એને 2 વડે ભાગી નાખો. ફરીથી એકાદો છેલ્લો દાખલો જોઈ લઈએ. માની લો કે 145નો 5 વડે ગુણાકાર કરવાનો છે. તો 145, તો એને શું કરવાનું? એની પાછળ 0 લગાવી દેવાના અને એના અડધા કરી નાખવાના. તો હવે કેટલા થયા? 1450. 1450ના અડધા કરવાના. 1450ના અડધા નથી આવડતા, 1400ના અડધા કરો. 1400ના અડધા કેટલા થાય? 700. અને ઉપરના 50ના અડધા, તો કે 25. 725 જવાબ આવશે. 725, બરાબર. આવી રીતે બીજા પણ અમુક પ્રેક્ટિસ માટેના આપેલા છે, તમે તમારી રીતે જોઈ શકો છો. બાકી કંઈ વાંધો હોય તો કમેન્ટમાં પણ જણાવી શકો છો. વધુ અને વધુ પ્રેક્ટિસ કરશો એટલું વધુ આવડશે. હવે આગળની આપણી ટ્રીક છે મલ્ટિપ્લિકેશન વિથ 25. 25 વડે ગુણાકાર કઈ રીતે કરવો? કોઈ પણ સંખ્યાનો 25 વડે ગુણાકાર કઈ રીતે કરવાનો હોય એની આપણે ટ્રીક શીખીશું. આપણે આગળના લેક્ચરની અંદર જે 5 વડે જે ટ્રીક શીખેલી હતી, એ જ ટ્રીકનો અહીંયા ઉપયોગ કરવાનો છે. આનો પણ પહેલાં આપણે કોન્સેપ્ટ શીખીએ. 5માં જેવો કોન્સેપ્ટ હતો એવો જ આની અંદર કોન્સેપ્ટ છે. ફોર એક્ઝામ્પલ સમજો કે અહીંયા 12 ગુણ્યા 25 છે. 12 ગુણ્યા 25, બરાબર. તો આપણે શું આવું લખી શકીએ? 12 ગુણ્યા 25 જે છે, તો 25ની બદલે 100ના છેદમાં 4 લખી શકીએ. કારણ કે આનો જ્યારે છેદ ઉડાડશું તો 25 ચોક 100, તો એ જ થઈ જવાનું છે. તો મતલબ કે 12 ગુણ્યા 25 જે છે એની બદલે શું લખી શકાય? તો 12 ગુણ્યા 100ના છેદમાં 4 લખી શકાય. તો કે હા, લખી શકાય. તો હવે આપણે 12 ગુણ્યા 25નો ગુણાકાર કરીએ અને 12 ગુણ્યા 100ના છેદમાં 4નો ગુણાકાર કરીએ. બેયનો જવાબ એક જ આવશે. તો આપણને આ સરળ પડશે. કેમ સરળ પડશે? કારણ કે 12 ગુણ્યા 100 તો કેટલા થઈ જશે? તો 1200 અને છેદમાં 4 થઈ જશે. 1200ના છેદમાં કેટલા થઈ જશે? 4. તો આપણે કઈ આ ટેકનિકનો ઉપયોગ કરીશું. આ એની પાછળનું લોજિક હતું, એની પાછળનો કોન્સેપ્ટ હતો. ડાયરેક્ટ ટ્રીક શીખવી હોય તો શું? કોઈ પણનો 25 વડે ગુણાકાર કરવો હોય, બરાબર. 25 ગુણ્યા 12 છે. 25 ગુણ્યા 12, તો જે કોઈ પણ સંખ્યાનો
25 વડે ગુણાકાર કરવો છે તો આ 12, એની પાછળ 2 0 લગાવી દો અને એને 4 વડે ભાગી દો. ફરીથી સમજો, કોઈ પણનો 25 વડે ગુણાકાર કરવો છે, ફોર એક્ઝામ્પલ 14 ગુણ્યા 25, 14નો 25 વડે ગુણાકાર કરવો છે, 14ની પાછળ 2 0 લગાવી દો અને એને ભાગ્યા 4 કરી નાખો. શું કરવાનું? પાછળ 2 0 લગાવી દેવાના અને પછી જે છે એને 4 વડે ભાગી નાખવાના. 4 વડે ભાગવાની ટ્રીક જે છે એ પણ આપણે સમજીશું. 4 વડે ભાગવા એનો મતલબ શું? 4 વડે ભાગવા એ પણ અઘરા પડે, તો એની માટે શું કરવાનું? 4 વડે ભાગવા એનો મતલબ શું કે એનું અડધું કરવાનું અને એનું ફરીથી અડધું કરવાનું, 2 વાર અડધું કરવાનું, 2 વાર અડધું કરવાનું. ફરીથી અહીંયા બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રીક છે. ગમે ત્યારે કોઈ પણ વસ્તુને 2 વડે ભાગવા હોય તો શું કરો? એનું અડધું કરી નાખો. જે સંખ્યા જે છે એના અડધા કરી નાખો. 50 હોય તો 100 કરી નાખો, 100 હોય તો 50 કરી નાખો. સોરી, કોઈ પણને 2 વડે ભાગવા હોય તો શું કરો? એનું અડધું કરી નાખો. 100 હોય તો કેટલા કરી નાખો? તો કે 50 કરી નાખો. 50 હોય તો કેટલા કરી નાખો? 25 કરી નાખો. હવે કોઈ પણને 4 વડે ભાગવા છે તો એનો મતલબ એનો શું કરો? 4 વડે ભાગવા હોય તો શું કરો? તો 4 વડે ભાગવા હોય તો એનું અડધું કરો અને એનું અડધું કરો, મતલબ કે અડધાનું પણ અડધું, અડધાનું પણ અડધું, અડધાનું પણ અડધું. બરાબર? માની લો કે 100 છે તો આને 4 વડે ભાગવા છે તો શું કરો? 100ના અડધા કરો, કેટલા થાય? 50. 50ના પાછા અડધા કરો, કેટલા થાય? 25. તો આ રીતે આપણે સમજીશું. ફરીથી હું તમને ટ્રીક સમજાવી દઉં કે કોઈ પણ સંખ્યાનો 25 વડે ગુણાકાર કરવો છે, ફોર એક્ઝામ્પલ 44, 44નો 25 વડે ગુણાકાર કરવો છે તો એની પાછળ 2 0 લગાવી દો, કારણ કે 25 બે આંકડા છે. બરાબર? અને એને શું કરો? 4 વડે ભાગો. આપણે 5 વાળી ટ્રીકમાં શું જોયું હતું કે એની પાછળ 1 0 લગાવવાનો હતો, 1 0 લગાવવાનો હતો અને એના અડધા કરવાના હતા. બરાબર? પરંતુ આમાં અડધા 2 વાર કરવા પડશે. ચલો હવે ટ્રીક સમજાઈ ગઈ હશે. તો હવે અહીંયા પહેલો દાખલો આપેલો છે 25 ગુણ્યા 11. હવે જો આમાં તો 11 વાળી ટ્રીક પણ કામ કરે છે. 11 વાળી ટ્રીક મેં તમને ઓલરેડી સમજાવેલી છે. 11 વાળી ટ્રીક શું કહે છે? 25 છે તો 2 ને અહીંયા મૂકો, 5 ને અહીંયા મૂકો, વચ્ચે સરવાળો મૂકી દો, 275. તો કે હા લાગુ પડે છે. પરંતુ હવે આપણે આને 25ની ટ્રીકથી ઉપયોગ કરીએ. બરાબર? 25 ગુણ્યા 11. બરાબર? તો 11 ને 25 વડે ગુણો છે તો 11 ને શું કરવાનું? 11ની પાછળ 2 0 લગાડવાના, 11ની પાછળ 2 0 લગાડવાના અને એને ભાગ્યા કેટલા કરવાના? 4 કરવાના. એને ભાગ્યા 4 કરવાના. તો હવે 1100ને 4 વડે ભાગવાના. 1100ને 4 વડે ભાગવા એનો મતલબ શું? 1100ના અડધા કરવાના અને એના પાછા અડધા કરવાના. તો હવે 1100ના અડધા કરતાં આપણને નહીં ફાવે તો પહેલાં આપણે 1000ના અડધા કરીએ, કેટલા થાય? 500 થાય. પછી ઉપર કેટલા બચ્યા? તો કે 100. 100ના અડધા કરીએ, કેટલા થાય? 50 થાય. આ તો એના અડધા થઈ ગયા. હવે આના પાછા ફરીથી અડધા કરવા પડશે. તો 500ના અડધા કેટલા થાય? તો કે 250. અને 50ના અડધા કેટલા થાય? તો કે 25. બરાબર? તો 250 અને 25 તો કેટલા થાય? 275. 250. પણ હવે જો અહીંયા તમે જોઈ શકો છો કે 25 ગુણ્યા 11 આમાં કઈ રીત સરળ પડી? 11 વાળી 11ની ટ્રીક સરળ પડી કે 25ની ટ્રીક સરળ પડી? તો કે 11 વાળી ટ્રીક સરળ પડી, કારણ કે અહીંયા તો 2, 5 અને 7 આટલું જ મૂકવાનું હતું. તો મોસ્ટ આઈએમપી વસ્તુ આ પણ છે. એક જ રીત, એક જ દાખલો જે છે, એક જ દાખલો એને ગણવા માટેની અલગ અલગ રીત હોય, 1 2 3 4 5 ઘણી બધી મલ્ટિપલ રીત હોય. પણ પરીક્ષામાં તમે કઈ રીત વાપરો છો ને એની ઉપર આધાર રાખે. કઈ રીત વાપરવાની? તો જે સૌથી સસ્તી હોય, જે સૌથી ઝડપી હોય, જેમાં ફટાફટ જવાબ આવી જાય એ તમારે વાપરવાની. તો એ તમને ખબર કેમ પડે? તો એની માટે મેં તમને પહેલાં જ કીધું હતું કે પ્રેક્ટિસ અને વધુને વધુ રીત તમને ખબર હોય તો બાકીનું આવે. તો આમાં 11 વાળી રીત સારી કામ કરતી. ચલો હવે બીજી વાત કરીએ. 25 ગુણ્યા 12 કરવા છે. 25 ગુણ્યા 12. બરાબર? મતલબ કે 12નો 25 વડે ગુણાકાર કરવો છે તો શું કરવાનું? 12 જે છે એની પાછળ 2 0 મૂકી દેવાના. 12 પાછળ 2 0 અને એને કેટલા? 4 વડે ભાગી નાખવાના. એને કેટલા? 4 વડે ભાગી. હવે જો અહીંયા તો ડાયરેક્ટ જ થઈ જાય કે 4 વડે ભાગવા તો 4 તારીખ 12. બરાબર? તો 300 જવાબ આવી જશે. પરંતુ અથવા આપણે અડધા કરીને એ ટ્રીક પણ વાપરી શકતા હતા. હવે આપણે જોઈએ કે 25 ગુણ્યા 13 કરવા છે. 25 ગુણ્યા 13 તો કે 13નો 25 વડે ગુણાકાર કરવો છે. તો 13ની પાછળ 2 0 લગાવી દેવાના અને એને શું કરવાનું? 4 વડે ભાગી દેવાના. 13ની પાછળ 2 0 લગાવી દેવાના અને એને ભાગ્યા 4 કરવાના. તો હવે જો અહીંયા 13નો ભાગ ચાલતો નથી. બરાબર? ડાયરેક્ટ પણ ચલાવી શકો, પરંતુ આપણે મૌખિક જ કરવું છે. તો શું કરશું? 1300 છે, 1300ના અડધા કરીએ. 1300ના અડધા નહીં છે તો 1000ના અડધા કરીએ. 1000ના અડધો કેટલા થાય? તો કે 500. 300ના અડધા કરીએ તો 300ના અડધા કેટલા થાય? 300ના અડધા તો કે 150. એકવાર અડધા થઈ ગયા, હજી ફરીથી અડધા કરવા પડશે. 500ના અડધા કેટલા થાય? તો કે 250. અને આ 150ના અડધા કેટલા થાય? 150ના અડધા કેટલા થાય? તો કે 75. હવે 250 અને 75 આ બેનો સરવાળો કરવાનો. બરાબર? તો કે 5 5 10 12 ને 3. બરાબર? આવી ગયો 325 જવાબ. તમને એવું લાગતું હશે કે આમાં તો બહુ વાર લાગે છે, પરંતુ આ તો હું તમને જે ચલાવવાનું મારે શીખવાડવાનું પણ છે, એટલે બાકી મૌખિક તો ફટાફટ જે છે એ થઈ જતું હોય છે. હવે માની લો કે 25નો 14 વડે ગુણાકાર કરવો છે. 14 વડે તો શું કરવાનું? 14ની પાછળ 2 0 મૂકી દેવાના અને એને ભાગ્યા 4 કરી નાખવાના. એનો 4 વડે ભાગ ચલાવી દેવાનો. 14ની પાછળ 2 0 અને શું કરી નાખવાનું? ભાગ્યા 4 કરી નાખવાના. 1400 ભાગ્યા 4. બરાબર? ફરીથી કરીએ. હવે આપણે એના અડધા કરવાના અને એના પાછા અડધા કરવાના. તો 1400ના અડધા કેટલા થાય? તો કે 1400ના અડધા થાય 700. 700ના પાછા અડધા કરો. 700ના અડધા કેટલા થાય? તો કે 350. બરાબર? 350. તો એ જવાબ મળી ગયો આપણને. ડાયરેક્ટ હવે આપણે આ દાખલો લઈએ. 25નો માની લો કે 17 વડે ગુણાકાર કરવો છે. બરાબર? તો 17 શું કરવાનું? પાછળ 2 0 મૂકી દેવાના અને ભાગ્યા 4 કરી નાખવાના. 1700 ભાગ્યા 4. 1700 ભાગ્યા 4. 1700ના ડાયરેક્ટ શું કરવાના? તો કે 4 ભાગ કરી નાખવાના. 1700ના અડધા કરવાના અને એના પાછા
એના પાછા જે છે અડધા કરવાના. 1700ના અડધા જો હવે અહીંયા આપણે પહેલાં 1000ના અડધા કરી પછી 700ના અડધા કરીને એ રીતે પણ કરી શકીએ છીએ, પરંતુ આપણે અહીંયા બીજી ટ્રીક વાપરીએ. 1700ના અડધા કરવા છે બરાબર, તો પહેલાં આપણે 1600ના અડધા કરીએ. 1600ના અડધા કેટલા થાય તો કે 800 થાય, અને ઉપર કેટલા બચ્યા 100, ઉપર 100, 100ના અડધા કેટલા થાય તો કે 50. એ રીતે તમને જે રીત સારી લાગે એ રીતે તમે વાપરી શકો છો. વળી પાછા આના અડધા કરવા પડશે, તો 400ના 800ના અડધા થાય 400, અને 50ના અડધા કેટલા થાય 25, તો 425 જવાબ જે છે એ આવશે બરાબર. તમારે કઈ રીત વાપરવી છે એ તમારી ઉપર છે બરાબર. બીજો આ ડાયરેક્ટ માની લો કે 25 ગુણ્યા 23 જોઈએ, તો 23નો ગુણાકાર કરવો છે 25 વડે, તો 23ની પાછળ 2 0 લગાવી દેવાના અને એને ભાગ્યા શું કરવાનું 4 કરવાના. મતલબ કે શું કરવું પડશે, હવે આના અડધા કરવા પડશે. હવે 2300ના અડધા કરવા, તો પહેલી રીત કઈ છે કે 2000ના પહેલાં અડધા કરો અને પછી 300ના અડધા કરો અને એના પાછા અડધા કરો. પરંતુ એની કરતાં આપણે બીજી રીત વાપરીએ. કઈ તો કે 2300 છે ને આપણે ડાયરેક્ટ 2200ના અડધા કરીએ. 2200ના અડધા કેટલા થાય તો કે 1100, અને 2200ની ઉપર કેટલા બચ્યા તો કે 2200 ને 1 2300, 100 બીજા 100 બચ્યા. 100ના અડધા કેટલા થાય તો કે 50. હવે પાછા આના અડધા કરીએ. 1100ના અડધા કેટલા થાય તો 1100 પહેલાં 1000ના અડધા કરીએ બરાબર, 1000ના તો કે 500, બીજા 100ના અડધા કરીએ તો 50, અને અહીંયા 50ના અડધા કરીએ તો 25 બરાબર. તો 500, આ 550 અને આ 575, એ જવાબ આપણને મળશે. તો આવી રીતે તમે જે છે એ આવા દાખલા જે છે ગણી શકીએ. આપણે થોડા ચેલેન્જિંગ દાખલા જે છે એ જોઈએ કે જેમાં થોડી ગણતરી વધારે આવતી. તો 25 ગુણ્યા 37 છે, 25 ગુણ્યા 37 બરાબર. તો શું કરવાનું, 37ની પાછળ 2 0 લગાવવાના, 37ની પાછળ 2 0, અને આને ભાગ્યા 4 કરી નાખવાના. આના અડધા કરવાના અને એના પાછા અડધા કરવાના. તો 3700ના અડધા કરીએ, તો 3700ના અડધા નથી થતા, પણ 3600ના અડધા થાય છે. 3600ના અડધા કેટલા થાય તો કે 1800, અને ઉપરના 100, ઉપરના 100ના અડધા કેટલા થાય 50. હજી પાછા આના અડધા કરવા પડશે, તો 1800ના અડધા કેટલા થાય તો કે 900, અને આ 50ના અડધા થાય 25, તો કે 925 જવાબ આપણને મળી ગયો. બીજા આપણે જોઈએ કે 48 ગુણ્યા 25 કરવા છે, તો 48ની પાછળ શું કરવાનું 2 0 લગાવી દેવાના અને એને ભાગ્યા 4 કરવાના, એટલે કે એના અડધા કરવાના અને એના પાછા અડધા કરવાના. તો અહીંયા તો જો ડાયરેક્ટ જ છેદ ઉડી જાય છે, 4 × 4 અને 4 × 8, અથવા તો 12 × 48 થાય, તો જવાબ આપણને ડાયરેક્ટ 1200 મળી જાય છે બરાબર. 59 અને આ 25 કરીએ, 59 ગુણ્યા 25 કરીએ, તો 59ની પાછળ શું કરવાનું 2 0 લગાવી દેવાના અને એને ભાગ્યા 4 કરવાના. હવે 59 5900 જે છે એના અડધા કરવાના. તો 5900 જે છે 5900, તો એના આપણે અડધા કરવા માટે આપણે શું કરીશું, પહેલાં 5000ના અડધા કરી નાખીએ. પહેલાં 5000ના અડધા થાય તો કે 2500, ઉપરના 900ના અડધા કેટલા થાય તો કે 450. હવે પાછા આના અડધા કરીએ, 250, આ જે 2500 જે છે 2500ના અડધા કેટલા થાય 2500, 2500ના અડધા કેટલા થાય તો કે 1250, અને આ જે 450 એના અડધા કેટલા થાય તો કે 225 બરાબર. હવે આનો સરવાળો કરીએ બરાબર, તો કે 7 4 1475 બરાબર. આવી ગયો આપણને આન્સર 1475. તો આવી રીતે તમે જે છે એ આગળ વધી શકો છો. માની લો કે આ 84 અને 25 84 જે છે, તો 25 વડે ગુણાકાર કરો તો પાછળ 2 0 મૂકવાના અને ભાગ્યા 4 કરવાના. તો અહીંયા જો ડાયરેક્ટ ઉડી જાય છે, 4 × 8 અને 4 21 ચોક 84, તો 2100 આપણને ડાયરેક્ટ જવાબ મળી જાય. તો 25ની ચાવી 25 જે છે એનો આવી રીતે તમે ઉપયોગ કરી શકો છો. બીજી મોસ્ટ આઈએમપી વસ્તુ જે છે, આપણે જે 5ની ટ્રીક જોઈ હતી એવી જ 25ની ટ્રીક છે. તો સેમ આવી જ રીત જે છે એ 125ની અંદર લાગુ પડે અને 625ની અંદર લાગુ પડે, પરંતુ એ આપણે નહીં સમજીએ બરાબર. હું તમને ખાલી એની અહીંયા થોડી ઘણી વાત કરી દઉં, પરંતુ એની પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, કારણ કે એ મને વાયેબલ પ્રેક્ટિકલ લાગતી નથી, કારણ કે એટલો મોટો ગુણાકાર જનરલી પૂછાતો નથી, અને એટલો મોટો જો ગુણાકાર પૂછાણો હોય બરાબર, તો પછી એ દાખલો છોડી દેવો સારો બરાબર. એટલે આપણે જો વૈદિક મેથ્સની અંદર બીજી પણ ઘણી બધી વસ્તુ છે, પણ આપણે બધી નહીં સમજીએ. આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જે પ્રેક્ટિકલ જે છે એ જ સમજીએ છીએ બરાબર. 5 અને 25 વાળી મને થોડીક યોગ્ય લાગે છે. પછી 125ને એટલા મોટા મોટા ગુણાકાર હવે પૂછાતા નથી, 625 વાળાને એટલા એવું કંઈ પૂછાતું નથી, પરંતુ તેમ છતાં પણ હું તમને કોન્સેપ્ટ સમજાવી દઉં. ફોર એક્ઝામ્પલ સમજો કે 59 ગુણ્યા 125 આપણે કરવું છે, તો શું કરવાનું, તો આમાં પણ આપણે સેમ એ જ વસ્તુ કરવાની કે 125 જે છે 125, તો એની માટે તમે શું કરી શકો, આ 59 ગુણ્યા 125 છે, તો 125ને આપણે 5 ગુણ્યા 25 ગુણ્યા 5 કહી શકીએ, કારણ કે 25 ગુણ્યા 5 જે છે એ 125 થાય. તો 125ને આપણે આવી રીતે બ્રેકડાઉન આવી રીતે તોડી શકીએ કે તો 125ની બદલે 5 ગુણ્યા 25 કરી શકીએ. તો બસ પછી હવે આપણી પાછી ઓલરેડી જૂની ટ્રીક 59 ગુણ્યા 5 કરવાના, 59નો 5 વડે 5ની ટ્રીક વડે ગુણાકાર કરી નાખવાનો, અને એનો જે જવાબ આવે એનો 25 વડે ગુણાકાર કરી નાખવાનો. પરંતુ આ બહુ લાંબી પડી જશે, તમે ફ્રી હોય નવરા હોય તો એની પ્રેક્ટિસ છે એ કરી શકો છો. બાકી આ 5 વાળી અને 25 વાળી ટ્રીક જે છે એ રેડી છે બરાબર. આપણે હજી એક લાસ્ટ દાખલો જે છે એ જોઈ લઈએ. માની લો કે આ એકાદો 3 આંકડાવાળો દાખલો જોઈએ કે 25 ગુણ્યા 128, 25 ગુણ્યા 128, તો 25 વડે કોઈ પણનો ગુણાકાર કરવો છે તો શું કરવાનું, એની પાછળ 2 0 લગાવી દેવાના અને એને ભાગ્યા કેટલા કરી નાખવાના 4 કરી નાખવાના, એને ભાગ્યા 4 કરવાના. અહીંયા 4 વડે ડાયરેક્ટ ભાગ આવી જાય છે, 4 તરી 12 અને 4 દુ 8 બરાબર, અને 0 0 3200, તો ડાયરેક્ટ આપણને 3200 જવાબ મળી જાય. તો આ 25 વાળી ટ્રીક હતી. બાકી કંઈ તમારે વાંધો હોય સમસ્યા હોય તો કમેન્ટ કરી અને જણાવી શકો છો.